મારી સ્ક્રીન વિઝિબલ છે કે નહીં એકવાર જસ્ટ મને મેસેજ કરી દો ને મારો અવાજ કમ્પ્લીટ આવતો હોય તો એકવાર મને જસ્ટ ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સઅપમાં કન્ફર્મ કરી દો. ઓકે, થેન્ક યુ. રાઈટ. તો જો આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે કે આપણે જેટલા શું હતા મેટલના ઓક્સાઇડ સમજ્યા હતા કે મેટલના ઓક્સાઇડનું શું નેચર હોય, નોન મેટલના હાઇડ્રાઇડ્સનું શું નેચર હોય, તમારી ટોપ ટુ બોટમ જવામાંથી એસિડિટી શું થાય, બેઝિસિટી શું થાય, આ દરેક વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજી ચૂક્યા છીએ, રાઈટ. હવે જો તમે અત્યાર સુધી જે સમજ્યા એની અંદર તમારા જીસેટ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન આવી શકે છે ત્યાંથી, અને હવે આપણે જે ભણશું એની અંદર તમારા સીએસઆઈ નેટ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન આવી શકે છે, પ્લસ આની અંદરથી તમારા જીસેટના ક્વેશ્ચન પણ આવી શકે છે. ઓકે, તો આ ચેપ્ટર આપણે બિલકુલ મિસ નથી કરવાનું અને આની અંદરથી આપણે મેક્સિમમ જે 4 માર્ક્સ આવવાના છે 4 માર્ક્સ આપણે લેવાના જ છે. ક્લિયર? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સોલ્વન્ટ સિસ્ટમથી. તો સોલ્વન્ટ સિસ્ટમનો મતલબ શું થાય? તો આપણે અહીંયા સોલ્વન્ટમાં શું કરવાનું છે, એક સોલ્વન્ટની અંદર બીજો સોલ્વન્ટ મિક્સ કરીએ ત્યારે શું થાય એક્ઝેક્ટલી એ વસ્તુની આપણે સમજવાની છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે સમજીએ સોલ્વન્ટ કેટલી ટાઈપના હોય. તો સોલ્વન્ટ આપણે જનરલી તમે જોયા હશે એ પ્રમાણે તમારી જોડે 3 ટાઈપના તમે સોલ્વન્ટ જોયા હશે, રાઈટ. તો એની અંદર તમે નામ સાંભળ્યા હશે, એક હશે તમે પ્રોટિક સોલ્વન્ટ અને એનું બીજું નામ હશે તમારે પ્રોટોનિક સોલ્વન્ટ. આ પ્રમાણે તમે એક નામ સાંભળ્યું હશે, પ્રોટોનિક સોલ્વન્ટ. અને બીજો છે તમારો એપ્રોટિક સોલ્વન્ટ. બીજા શું નામ છે તમારું? એપ્રોટિક સોલ્વન્ટ. મતલબ શું થશે તમારું સિમ્પલી? તો આની અંદર જો તમારે એપ્રોટિક મતલબ જેની અંદર તમારો H+ જોવા નહીં મળે, બરાબર. તો H+ શું હશે તમારો એબ્સન્ટ હશે, તો એવા સોલ્વન્ટ્સને આપણે શું કહેશું? એપ્રોટિક સોલ્વન્ટ. અને પ્રોટિક સોલ્વન્ટની વાત કરીએ તો એની અંદર શું હશે સિમ્પલી તમારો હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે. શું હશે તમારો? હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે, રાઈટ. આ તો સિમ્પલ થઈ ગયું. હવે હું તમને જો સિમ્પલ એક્ઝામ્પલની વાત કરું તો અહીંયા એક્ઝામ્પલમાં આવશે H2O આવશે, પછી એના પછી આવશે મારો NH3 આવશે, એના પછી હું જો વાત કરું તો મારી જોડે CH3COOH આવશે. પછી જો તમે સિમ્પલ એક્ઝામ્પલ એસિડના લઈ લો, બધા જ HF લઈ શકો, તમે H2SO4 લઈ શકો, HNO3 લઈ શકો, બરાબર. HNO3 તો સોરી તમારો વોટરની અંદર હોય તો આ જ આવશે તમારા, રાઈટ. તો અહીંયા સિમ્પલી શું થશે તમારા? તો જે H+ જેની જોડે પ્રેઝન્ટ છે એવા સોલ્વન્ટને આપણે શું કહેશું? એસિડિક સોલ્વન્ટ, અથવા તમે આ પ્રમાણે પ્રોટિક સોલ્વન્ટ અથવા પ્રોટોનિક સોલ્વન્ટ તરીકે કહી શકો છો. હવે જો હું એપ્રોટિક સોલ્વન્ટની વાત કરું તો એપ્રોટિક સોલ્વન્ટની અંદર વાત કરીએ આપણે તો એમાં આવશે તમારો BiF3 આવશે, પછી એમાં આવશે તમારો SO2 આવશે, એના પછી આવશે તમારો N2O4, બરાબર. એની વાર જનરલી આપણે ઘણીવાર NO2 પણ લખતા હોઈએ છીએ કારણ કે આમાં 2 મોલિક્યુલનો એક ડાયમર બનશે. એના પછી બીજું સોલ્વન્ટ આવશે તમારો POCl3 આવશે, પછી એના પછી આવશે તમારો SOCl2 અને એના પછી આવશે તમારો DMSO, જેનું ફૂલ ફોર્મ છે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. આ પ્રમાણે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, તો આ છે તમારો DMSO. સો ધીઝ આર ઓલ ધી એપ્રોટિક સોલ્વન્ટ, રાઈટ. ઓકે, તો હવે આપણે એક ટર્મ સમજ્યા હતા શરૂઆતમાં જ કે નોન એક્વાસ સોલ્વન્ટ, બરાબર છે. જનરલી આપણે ત્રીજી ટર્મને શું કહેતા હતા? નોન એક્વાસ સોલ્વન્ટ. પ્રોટિક સોલ્વન્ટ, એપ્રોટિક સોલ્વન્ટ અને એની અંદર બીજા આવે છે તમારા નોન એક્વાસ સોલ્વન્ટ, મતલબ સોલ્વન્ટ અધર ધેન વોટર. તો એની અંદર પણ તમારા આ જ બધા સોલ્વન્ટની અંદર યુઝ થઈ જશે. તો તમે એક ડેફિનેશન લખી દો અત્યારે કે પ્યોર સોલ્વન્ટ અધર ધેન વોટર ઇઝ કોલ્ડ એઝ નોન એક્વાસ સોલ્વન્ટ. ઓકે, ડેફિનેશન લખી દેજો, કોઈક જગ્યાએ કામ આવશે, રાઈટ. હવે આપણે એક ટર્મ સમજીએ, ઓટો આયોનાઇઝેશન. તો ટાઇટલ લગાવી દો તમે, ઓટો આયોનાઇઝેશન ઓફ સોલ્વન્ટ. ઓટો આયોનાઇઝેશન ઓફ સોલ્વન્ટ્સ. તો અહીંયા સિમ્પલી તમને શું કહેવામાં આવે છે? તો અહીંયા તમારા સિમ્પલ સોલ્વન્ટ લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે વોટર મોલિક્યુલ પ્રેઝન્ટ છે, તો હું સિમ્પલી શું કરું? વોટર મોલિક્યુલના 2 મોલિક્યુલ આ પ્રમાણે ભેગા થશે ને એમાંથી મને એક કેટાયન અને એનાયન જનરેટ કરશે. તો આમાંથી શું થશે મારો? તો વોટર મોલિક્યુલ H2O છે, અહીંયા તમારો H2O છે, તો આમાંથી શું કરશે? એક H+ આ લઈ લેશે, તો અહીંયા તમારો બની જશે H3O+. અને હવે તમારો બીજો એક એનાયન બનશે, તમારો OH- બનશે, રાઈટ. તો અહીંયા જે તમારા સોલ્વન્ટમાંથી જે કેટાયન બન્યો એને આપણે કહેશું સોલ્વો કેટાયન. તો અહીંયા નોટ કરતા રહેજો સાથે સાથે. તો આને કહેશું આપણે સોલ્વો કેટાયન કહેશું. અને જે તમારા એનાયનમાંથી બન્યા એને કહેશું આપણે સોલ્વો એનાયન. સોલ્વો મતલબ તમારા સોલ્વન્ટમાંથી જે એનાયન બન્યું એને આપણે કહેશું સોલ્વો એનાયન. એ જ પ્રમાણે આપણે બધા જ જેટલા પણ આપણે સોલ્વન્ટ અત્યારે યુઝ કરવાના છીએ એનો જનરલી આપણે સોલ્વો કેટાયન અને સોલ્વો એનાયન બનાવીએ. તો કમેન્ટ સેક્શનમાં જો તમને સ્પીડમાં આવડતા હોય બધા સોલ્વો કેટાયન કયા બનશે, સોલ્વો એનાયન બનશે, તો કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરતા રહેજો, રાઈટ. તો જો સિમ્પલી હું તમને NH3 લઉં તો NH3 ના 2 મોલિક્યુલ ભેગા થઈને કયો સોલ્વો કેટાયન બનાવશે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, રાઈટ. અને જેને ખબર નથી અહીંયા ધ્યાનથી જુઓ. તો અહીંયા શું કરશે? એક H+ ને આ લઈ લેશે તો સિમ્પલી તમારું બનાવી દેશે, અહીંયા તમને NH4+ બનાવી દેશે.
અને એની સાથે સાથે અહીંયા તમારું બનશે NH2 માઇનસ. તો અહીંયા તમારો સોલ્વો કેટાયન થઈ ગયો તમારો NH4 પ્લસ અને NH2 માઇનસ થઈ ગયું તમારો સોલ્વો એનાયન બની ગયો, રાઈટ. એ જ પ્રમાણે માની લો મારી જોડે H2SO4 એઝ અ સોલ્વન્ટ છે, તો H2SO4 ના બે મોલિક્યુલ તમારા ભેગા થશે અને એમાંથી તમારું બનાવશે તમારો H2 આ પ્રમાણે H3SO4 પ્લસ H3SO4 પ્લસ અને બીજું બનાવશે તમારું HSO4 માઇનસ. તો H2SO4 નો સોલ્વો કેટાયન તમને કોઈ જગ્યાએ પૂછી લે તો H3SO4 પ્લસ આવશે, રાઈટ. હવે મેઇન કેસ છે તમારો HF નો. તો HF માં થોડુંક તમારું અલગ થાય છે, તો લખી દો તમારો. તો અહીંયા તમારા HF ના બે મોલિક્યુલ આ પ્રમાણે ભેગા થશે અને તમારું સિમ્પલી એક તો શું બનાવી દેશે તમારો અહીંયા, તો એક બનાવશે તમારું H2F પ્લસ બનાવશે અને એની સાથે સાથે તમારો એક F માઇનસ પ્રેઝન્ટ હશે, રાઈટ. તો હવે જે F માઇનસ છે શું કરશે, ફરીથી તમારા બીજા મોલિક્યુલ સાથે મતલબ બીજા HF સાથે ભેગો થઈને જોડાઈ જશે અને આ જે તમારો F માઇનસ હશે તમારો HF સાથે જોડાઈ જશે અને ફરીથી તમને બીજું બનાવી દેશે HF2 માઇનસ. તો ઓવરઓલ જો આપણે વાત કરીએ તો તમારી ઓવરઓલ રિએક્શન શું આવશે તમારા, તો 3 HF મોલિક્યુલ તમારા ભેગા થશે આ પ્રમાણે ને એમાંથી બનાવશે તમને H2F પ્લસ બનાવશે આ પ્રમાણે અને એની સાથે સાથે તમને બીજો એનાયન મળશે તમને HF2 માઇનસ. તો HF2 માઇનસ આ પ્રમાણે તમારા એક સોલ્વો કેટાયન બનશે અને બીજું બનશે તમારો સોલ્વો એનાયન. તો આ થોડો ઇમ્પોર્ટન્ટ કેસ છે, તો તમે જરા યાદ રાખી લેજો, ઓકે. અને બીજી વસ્તુ કે તમે જે થિયરી હું તમને ભણાવું છું એની સાથે સાથે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જીસેટના જોતા જાઓ કે એની અંદર આપણે સોલ્વ કેવી રીતે કરવાના છે, ક્લિયર. પછી એક તમારો નેક્સ્ટ બીજો એક સોલ્વન્ટ છે તમારો FSO3H. તો આમાં શું થશે, સિમ્પલી તમારા બે FSO3 તમારા ભેગા થશે ને એમાંથી સિમ્પલી તમે જે પ્રમાણે H2SO4 બનાવ્યો એ જ પ્રમાણે તમારે અહીંયા કરી દેવાનું છે અને અહીંયા તમારું બનશે FSO3H2 પ્લસ અને બીજો તમારો એનાયન હશે તમારો FSO3 માઇનસ. તો આ શું છે તમારું એસિડિક સોલ્વન્ટ છે, ઓકે. હવે આ તો તમે સમજ્યા જેની અંદર H પ્લસ પ્રેઝન્ટ હતું. હવે સપોઝ માની લો તમારી જોડે એવો કોઈ મોલિક્યુલ પ્રેઝન્ટ છે જેની અંદર H પ્લસ છે જ નહીં, એપ્રોટિક સોલ્વન્ટ પ્રેઝન્ટ છે, તો એવા કેસમાં શું કરશો, તો એવા કેસમાં પણ તમે લખી દો. તો એવા કેસમાં શું થશે, અહીંયા તમારું SO2 ફોર એક્ઝામ્પલ માની લો બે SO2 ભેગા થાય છે, તો આવા કેસમાં શું થશે, તો એક SO2 એકનો આખો ઓક્સિજન લઈ લેશે તમારો, બરાબર. એટલે O2 માઇનસ ને એક્સેપ્ટ કરી લેશે. તો અહીંયાથી તમારો O2 માઇનસ જતો રહેશે તો સલ્ફર ઉપર -2 ચાર્જ જતો રહે તો એના પર સલ્ફર કયો આવશે, પોઝિટિવ ચાર્જ. તો અહીંયા શું થશે, SO એના પર 2 પોઝિટિવ ચાર્જ, કારણ કે અહીંથી તમારો ઓક્સિજન 2 નેગેટિવ ચાર્જ લઈને જતો રહ્યો, રાઈટ. હવે જો અહીંયા તમારો આ SO2 છે તમારો ન્યુટ્રલ મોલિક્યુલ છે, O2 માઇનસ તમારો આવે છે, તો હવે સિમ્પલી શું કરશે, SO3 અને કયો ચાર્જ આવશે એના પર 2 માઇનસ. તો જ્યારે તમારા SO2 નું ઓટો આયોનાઇઝેશન થશે તો તમને સિમ્પલી કોણ બનાવશે, તમારો SO2 પ્લસ બનશે અને SO3 2 માઇનસ. તો આ શું થઈ ગયો તમારો સોલ્વો કેટાયન બની ગયો અને આ શું બની ગયો તમારો સોલ્વો એનાયન બની ગયો. સિમિલરલી હું તમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનો આપું છું, તમને ચાન્સ કરી દો ફટાફટ આના માટે NO2. તો NO2 માટે તમે ટ્રાય કરો કે એની અંદર સોલ્વો કેટાયન કયો બનશે અને સોલ્વો એનાયન કયો બનશે. તમને 5 સેકન્ડ આપું છું વિચારવા માટે અને બીજી 5 સેકન્ડ આપું છું ટાઈપ કરવા માટે. ટ્રાય કરો. ઓકે આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે. ના કર્યો હોય તો ધ્યાનથી જુઓ. તો આમાં સિમ્પલી શું થશે, આમાંથી O2 માઇનસ જતો રહેશે એટલે આના પર એક પોઝિટિવ મતલબ બે પોઝિટિવ આવશે. તો NO2 અહીંયા શું થશે આ પ્રમાણે. તો અહીંયા શું થશે, એક નાઇટ્રોજન આ પ્રમાણે છે તમારો નાઇટ્રો NO2 નું સ્ટ્રક્ચર કેવી રીતે હોય, આ પ્રમાણે હોય, બરાબર. તો અહીંયા તમારે એક ઇલેક્ટ્રોન પણ હોઈ શકે છે આ પ્રમાણે અથવા તમારો પોઝિટિવ ચાર્જ કરીને NO2 પ્લસ પણ બનાવી શકે છે. તો આનો જો તમે સોલ્વો કેટાયનની વાત કરશો તો સોલ્વો કેટાયન બનાવશે તમારો NO પ્લસ બનશે, કારણ કે આપણો NO છે એના પર ઓનલી એક પ્લસ પોઝિટિવ ચાર્જ જ પોસિબલ છે. અને જ્યારે તમે આની વાત કરશો તો આમાં શું બનશે, NO3 માઇનસ બનશે, ક્લિયર. તો આનો સોલ્વો કેટાયન તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. તો અહીંયા તમારો ઓક્સિજન આખો 2 માઇનસ લઈને જતું રહેશે, પણ એની સાથે સાથે તમારા લોન પેર પણ પ્રેઝન્ટ છે, તો એના કારણે અહીંયા તમારો NO પ્લસ આવશે અને આની જોડે તમારો NO3 માઇનસ આવશે, રાઈટ. તો અહીંયા તમારે જો સોલ્વો કેટાયન પૂછી લે તમને NO2 લિક્વિડ આ પ્રમાણે પૂછવું એક્ઝામમાં, તો NO2 લિક્વિડમાંથી તમને સોલ્વો કેટાયન પૂછી લીધું હોય, સોલ્વો કેટાયન કયો આવશે તમને ખબર હોવું જોઈએ, સોલ્વો કેટાયન NO પ્લસ આવશે, રાઈટ. ઓકે.
હવે એક ડેફિનેશન લખવાની છે તમારે એસિડની ઇન ટર્મ્સ ઓફ સોલ્વો કેટાયન અને ઇન ટર્મ્સ ઓફ સોલ્વો એનાયન. તો આપણે લખી દઈએ ડેફિનેશન. તો એસિડ કોને કહેવાય? તો જ્યારે પર્ટિક્યુલર કોઈ સોલ્વન્ટ હોય, ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે એક સોલ્વન્ટ આ પ્રમાણે પ્રેઝન્ટ છે. માની લો મારી જોડે આ પ્રમાણે એક સોલ્વન્ટ, ઓકે અહીંયા તમને નહીં દેખાતું હોય, અહીંયા લખું. માની લો તમારી જોડે આ પ્રમાણે એક બીકર છે, એની અંદર તમારો એક સોલ્વન્ટ પ્રેઝન્ટ છે. એક સોલ્વન્ટ પ્રેઝન્ટ છે. હું અહીંયા તમને કોઈ સ્પેસિફાઈ નથી કરતું કયો સોલ્વન્ટ પ્રેઝન્ટ છે, બટ સિમ્પલી તમને એક સોલ્વન્ટ આપ્યું છે અને ઉપરથી તમને એક ટેસ્ટ ટ્યુબની અંદર તમને કહું છું કે એક તમે કોઈ લિક્વિડ નાખો. આ સપોઝ માની લો કોઈ કમ્પાઉન્ડ છે, આ કોઈ કમ્પાઉન્ડ છે, બરાબર. તો આ જેવો કમ્પાઉન્ડ જેવો અંદર આની અંદર સોલ્વન્ટની અંદર મિક્સ થશે અને જો સોલ્વો કેટાયન જનરેટ થાય, સોલ્વો કેટાયન જનરેટ થાય, સોલ્વો કેટાયન જનરેટ થાય તમારા, તો જે તમારો કમ્પાઉન્ડ હશે, જો સોલ્વો કેટાયન જનરેટ થાય તો કમ્પાઉન્ડ કયો હશે તમારો? એસિડિક હશે. એક આ વસ્તુ નોટ કરી લેજો. અને જો તમારા સોલ્વો એનાયન જનરેટ થતા હોય, તમારા આ જે સોલ્વન્ટની અંદર જો તમારા સોલ્વો એનાયન જનરેટ થતા હોય, તો એવા કેસમાં જે તમારો કમ્પાઉન્ડ હશે એ શું હશે? તમારો બેઝિક ઇન નેચર હશે. તો ઉપરથી જે તમે કમ્પાઉન્ડ નાખ્યું એ તમારો બેઝિક ઇન નેચર હશે. આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો, બરાબર. તો એસિડ કોને કહેવાય? તો અહીંયા ડેફિનેશનમાં લખી દો. એસિડ એને કહેવાય કે સબસ્ટન્ટ વિચ ઇન્ક્રીઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ, અહીંયા લખી દો, substance which increase the concentration of solvocation acts as acid in solvent. અને એનાથી ઓપોઝિટ તમે લખી દો કે substance which increases the concentration of solvoanion acts as base in solvent. બરાબર, રાઈટ. તો આ તો મેં તમને સિમ્પલ ડેફિનેશન કીધું. હું તમને એક એક્ઝામ્પલથી પણ સમજાવું કે કેવી રીતે આપણે કમ્પાઉન્ડને સોલ્વો કેટાયન જનરેટ થયો તો આપણે કેવી રીતે એને કીધું એસિડ, સોલ્વો એનાયન જનરેટ થયો તો આપણે કેવી રીતે કીધું એને બેઝ. એ વસ્તુ પણ સમજીએ વિથ ધ એક્ઝામ્પલ, રાઈટ. તો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. તો માની લો મેં તમને HCl આપ્યું છે, બરાબર. તો HCl આપ્યું છે પ્લસ એને હું H2O એઝ અ સોલ્વન્ટ યુઝ કર્યો તો એમાંથી શું બનશે? તો આપણને ખબર છે એ પ્રમાણે અહીંયા તમારો શું બનશે? H3O પ્લસ બનશે અને સાથે Cl માઇનસ પ્રેઝન્ટ થશે, રાઈટ. તો અહીંયા તમે જુઓ સિમ્પલી, તો આ શું છે તમારો વોટર મોલિક્યુલ, વોટર એઝ અ સોલ્વન્ટ યુઝ થયો હતો. તો વોટર મોલિક્યુલ માટે શું થશે? આ એઝ અ સોલ્વો કેટાયન બની ગયો તમારો. આ શું થઈ ગયો અમારો? સોલ્વો કેટાયન જનરેટ થયો. તો જ્યારે કોઈ સોલ્વો કેટાયન જનરેટ કરતો હોય તો અહીંયા જે તમારો કમ્પાઉન્ડ છે કેવો થઈ જશે? એસિડિક ઇન નેચર થઈ જશે. શું થઈ જશે તમારો? એસિડિક ઇન નેચર થઈ જશે. તો તમારો જે કમ્પાઉન્ડ HCl છે એ શું હશે? એસિડ હશે. તો આ તો તમે કહેશો સર આ તમને ખબર છે કે HCl એસિડ છે, તમને કેવી રીતે ખબર પડે, રાઈટ. તો આ રીતે પણ તમે સમજાવી શકો કે સોલ્વો કેટાયન આપશે તો તમારો એસિડ કહેવાશે. અને જો ઇન કેસ તમારો સોલ્વો એનાયન જનરેટ થતો હોય તમારા પર્ટિક્યુલર સોલ્વન્ટનો, તો તમે એને કહેશો તમે બેઝિક ઇન નેચર કહીશું, રાઈટ. હું તમને એક એક્ઝામ્પલ આપું બીજું, તો તમને થોડો વધુ ક્લિયર આઈડિયા આવી જાય. માની લો મારી જોડે CH3COOH પ્રેઝન્ટ છે અને એને હું વોટરની અંદર નાખું છું. તો અહીંયા સિમ્પલી શું બનશે મારું? તો CH3COO માઇનસ બનશે અને સાથે સાથે મારો H3O પ્લસ અહીંયા તમારો જનરેટ થતો હશે. તો અહીંયા તમારો H3O પ્લસ જનરેટ થયો. તો H3O પ્લસ મતલબ શું થઈ ગયું? તમારો સોલ્વો કેટાયન જનરેટ થયો. હવે સોલ્વો કેટાયન જનરેટ થયો તો તમે જે ઉપરથી જે તમે કમ્પાઉન્ડ નાખ્યો શું થઈ જશે? તમારો એસિડિક ઇન નેચર થઈ જશે. તો આ શું થઈ જશે? તમારો એસિડિક ઇન નેચર. હવે તમને એમ થાય સર એક્ઝામની અંદર અમને કેવી રીતે ખબર પડે કે આ મારો એસિડ છે કે બેઝ છે? તો સિમ્પલી તમને એક્ઝામમાં શું કરી દે, અહીંયા તમને A આપ્યો હોય પ્લસ તમને આ પ્રમાણે આપ્યું હોય H2O અને પછી આપ્યું હોય તમને H3O પ્લસ અને અહીંયા તમને આપ્યું હોય પ્લસ B કહી દીધું હોય, રાઈટ. અને એમાં કીધું હોય કે અહીંયા તમારો A શું છે, અને B નું નેચર અને A નું નેચર કેવું હશે. સિમ્પલી તમને આવું પૂછ્યું હોય તો આમાં તમારે કોન્સેપ્ટ કેવી રીતે એપ્લાય કરવાનો કે આ રિએક્શનની અંદર તમારો H3O પ્લસ જનરેટ થાય. આ રિએક્શનમાં શું થાય છે? H3O પ્લસ જનરેટ થાય. ધેટ મીન અહીંયા A શું હશે? તમારો એસિડ હશે, તો જ તમારો H3O પ્લસ જનરેટ કર્યો હશે. B શું હશે? તો એસિડમાંથી જે બને એને શું કહે છે આપણે? કોન્જ્યુગેટ બેઝ. ગઈકાલે ભણાવ્યું હતું મેં તમને, બરાબર. તો દરેક કોન્સેપ્ટનો આપણે યુઝ કરવાનો છે. તો અહીંયા સિમ્પલી B શું થઈ જશે? તમારો બેઝિક ઇન નેચર થઈ જશે. તો આ ટાઈપનો ક્વેશ્ચન તમને સિમ્પલ આવી જાય, જસ્ટ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જો તમે કોન્સેપ્ટ ક્લિયર હશે તો આરામથી તમે ક્વેશ્ચન્સ કરી લેશો.
ના તમારે પ્રેક્ટિસની જરૂર પડશે, ના તમારા રિવિઝનની જરૂર પડશે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા કોન્સેપ્ટ. તો કોન્સેપ્ટ ઉપર થોડો વધુ ફોકસ કરજો, રાઈટ. ચલો હું તમને એક બીજું એક એક્ઝામ્પલ આપું જેની અંદર આપણે બેઝ તરીકે લઈએ. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે NaOH પ્રેઝન્ટ છે. ફોર એક્ઝામ્પલ માની લો NaOH પ્રેઝન્ટ છે. જેવું હું એને વોટર મોલિક્યુલમાં નાખીશ, મતલબ વોટર એઝ અ સોલ્વન્ટ તરીકે લઈશ, તો સિમ્પલી શું થશે, તો આવા કેસની અંદર તમારે આ બંને રિએક્શન ટાઈપ નહીં કરે. આની અંદર સિમ્પલી શું થશે, તો હાઇડ્રેશન એનર્જી, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો એની અંદર શું સિમ્પલી શું થશે, તો NaOH નો જે તમારો આયોનિક બોન્ડ છે એથી તમારો તૂટી જશે આ બોન્ડ. એની આસપાસ અહીંયા વોટર મોલિક્યુલ એની આસપાસ જતા રહેશે, એની આસપાસ વોટર મોલિક્યુલ જતા રહેશે અને બંનેને અલગ કરી દેશે. તો અહીંયા વોટર પાર્ટિસિપેશન નહીં કરે, જસ્ટ એ બોન્ડ તોડવાનું કામ કરશે અને અહીં તમારો બની જશે Na+ અને એની સાથે સાથે બનશે તમારો OH-. તો આ રિએક્શનની અંદર તમે શું નોટ કર્યું કે આ રિએક્શનની અંદર જો તમારો આ રાઈટ સાઈડે શું દેખાય છે, એનાયન દેખાય છે. તો આ એનાયન શું છે, તમારા વોટર જ્યારે એઝ અ સોલ્વન્ટ તરીકે કામ કરે તો આ તમારો શું થઈ ગયો, સોલ્વો એનાયન. શું બની ગયું તમારો, સોલ્વો એનાયન. તો સોલ્વો એનાયન બની ગયો તો આ જે તમારો કમ્પાઉન્ડ જે હશે એ કેવો હશે, તમારો બેઝિક ઇન નેચર હશે, બરાબર. તો શું હશે, તમારો બેઝિક ઇન નેચર હશે. તો એક્ઝામમાં તમને પર્ટિક્યુલર તમને કમ્પાઉન્ડ નહીં આપે, જસ્ટ તમને રિએક્શનની અંદર A અને B કરીને આપ્યું હોય અને એના પરથી તમને પૂછ્યું હોય તો તમને ઓવરઓલ આઈડિયા આવી જવો જોઈએ, રાઈટ. રાઈટ. ચલો નેક્સ્ટ એક બીજું એક્ઝામ્પલ આપું તમને. માની લો મારી જોડે NH3 પ્રેઝન્ટ છે અને એની હું H2O જોડે રિએક્શન કરાવું તો શું બનશે, તો અહીંયા ખબર છે એ પ્રમાણે જ્યારે એમોનિયાને જ્યારે તમે વોટરની અંદર ડિઝોલ્વ કરો તો તમને શું બની જાય છે, તો NH4OH બની જાય છે. દેટ મીન તમારો NH4+ બનશે અને અહીંયા તમારો OH- બનશે. તો અહીંયા વોટરને આપણે શું લીધું, એઝ અ સોલ્વન્ટ લીધું. તો અહીંયા તમને રાઈટ સાઈડમાં શું જનરેટ થયું, તો રાઈટ સાઈડમાં તમને OH- જનરેટ થયો. તો OH- શું છે, તમારો સોલ્વો એનાયન છે. તો જ્યારે સોલ્વો એનાયન જનરેટ થાય તો સિમ્પલી આજે તમારો આ જે હશે તમારો NH3 એ કેવો હશે, તમારો બેઝિક ઇન નેચર થઈ જશે. શું થઈ જશે, તમારો બેઝિક ઇન નેચર થશે. તો સિમ્પલી તમને રિએક્શનની મદદથી પણ ઓવરઓલ આઈડિયા આવી જવો જોઈએ કે આપણે કેવી રીતે ડિસાઈડ કરવાનું છે કે પર્ટિક્યુલર તમારો કમ્પાઉન્ડ છે, તમારો એસિડ છે કે બેઝ છે, રાઈટ. ઓકે, ચલો હું તમને એક મસ્ત મજાનો ક્વેશ્ચન આપું, તમે કમેન્ટ સેક્શનની અંદર એનો આન્સર આપજો અને ટ્રાય કરજો કે દરેક સ્ટુડન્ટ એનો આન્સર આપવાનો ટ્રાય કરે. કારણ કે આફ્ટર ધી લેક્ચર જ્યારે હું કમેન્ટ્સ જોઉં છું તો મજા આવે છે કમેન્ટ્સ જોવાની કે તમે એકચ્યુઅલી ભણી રહ્યા છો. ઓકે, તો હું તમને સિમ્પલ એક મસ્ત મજાનો ક્વેશ્ચન આપી દઉં, ચલો ટ્રાય કરો આન્સર. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે આ પ્રમાણેનો A છે પ્લસ એમાંથી હું માની લો તમને વોટર એઝ અ માની લો આ પ્રમાણે ઓકે NH3 એઝ અ સોલ્વન્ટ લઉં છું અને એમાંથી મને બને છે B અને સાથે મને બને છે NH4+. આ પ્રમાણે બને છે. તો અહીંયા તમે વિચારો કે મારો જે A હશે શું હશે, અહીંયા મારો A હશે, એનું નેચર કેવું હશે, તમારું એસિડિક છે, બેઝિક છે, અને B નું નેચર કેવું હશે તમારે મને એક્સપ્લેન કરવાનું છે. કમેન્ટ સેક્શનની અંદર હું તમારી રાહ જોઈશ. ઓકે, તો ટ્રાય કરો ફટાફટ શું આન્સર આવે. 10 સેકન્ડ વિચારવાના, 10 સેકન્ડ ટાઈપ કરવાના, બસ 20 સેકન્ડ આપો. ચલો ચલો વિચારો વિચારો, મગજ દોડાવો, કમેન્ટ સેક્શનમાં ફટાફટ કમેન્ટ કરો. અને પોતપોતાનો આન્સર બીજાના આન્સરને જોઈને કમેન્ટ નથી કરવાની કે બીજાનો આન્સર અલગ છે તો હું કમેન્ટ કરું છું તો મારો આન્સર અલગ થઈ જાય છે. એવી રીતે નહીં, તમારો જે ઓનેસ્ટલી તમારો જે આન્સર છે એ જ તમારે ટાઈપ કરવાનો અંદર, ભલે પછી બીજા બધાનો આન્સર અલગ હોય. અને પછી હું તો છું જ તમને કહેવા માટે. ઓકે, તો આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે અને વિચાર્યું હશે તમારો આન્સર શું છે. હવે આપણે ટ્રાય કરીએ કેવી રીતે. તો જો ક્વેશ્ચનમાં કેવી રીતે આપણે સોલ્વ કરવાનું થોડું મગજ વાપરીએ. તો અહીંયા તમને શું આપ્યું છે, સોલ્વન્ટ એઝ અ આ શું આપ્યું છે, NH3 એઝ અ સોલ્વન્ટ આપ્યું છે. હવે જ્યારે આ ટાઈપની રિએક્શન હોય તો આપણને ખબર પડવી જોઈએ કે સોલ્વન્ટમાંથી જે તમારું બનશે એને શું કહેશું આપણે, સોલ્વો કેટાયન અને સોલ્વો એનાયન. તો NH3 માટેના તમારા સોલ્વો કેટાયન કયો છે, તો NH4+ છે. સોલ્વો એનાયન કયો છે, તો NH2- છે. તો અહીંયા શું જનરેટ થયું, તો અહીંયા તમારા સોલ્વન્ટમાંથી શું જનરેટ થાય છે, અહીંયા તમારું તો સોલ્વો કેટાયન જનરેટ થયો તમારો. અહીંયા લખું કદાચ તમને નહીં દેખાતું હોય તો અહીંયા શું થાય છે તમારું જનરેટ, સોલ્વો કેટાયન જનરેટ થાય. તો જ્યારે સોલ્વો કેટાયન જનરેટ થાય તો અહીંયા એ શું હશે તમારો,
એ શું હશે તમારો એસિડિક ઇન નેચર હશે, એસિડિક ઇન નેચર હશે. અને જ્યારે એ એસિડિક ઇન નેચર છે તો એમાંથી જે બને છે બી, અને શું કહેશું એનો કોન્જ્યુગેટ બેઝ કહેશું. તો બી શું થઈ જશે તમારું બેઝિક ઇન નેચર થઈ જશે, બેઝિક ઇન નેચર થઈ જશે. જો કેટલું સિમ્પલ કોન્સેપ્ટ છે. આઈ કેન ગેરંટી યુ આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે, ઇવન 4 માર્ક્સની અંદર પણ આવી શકે છે. ઓકે, જસ્ટ કોન્સેપ્ટ મસ્ત છે એટલા માટે. રાઈટ, તો આઈ હોપ કે તમને મજા આવી હશે આ ટાઈપના ક્વેશ્ચન્સની અંદર. હવે આપણે થોડીક અલગ ટાઈપની સિસ્ટમ સમજવાનો ટ્રાય કરીએ. ક્વેશ્ચન્સ કેવી રીતે બની શકે છે એ વસ્તુ સમજીએ. ઓકે, તો આપણે શું કરીએ હવે, સિસ્ટમ્સ જે મલ્ટિપલ સોલ્વન્ટ્સ છે એને આપણે ભેગા કરીએ. મલ્ટિપલ સોલ્વન્ટ્સ ઇન ધ સેન્સ, માની લો હું H2SO4 છે એને HCl માં નાખી દઉં. માની લો તમારો H2SO4 છે એને એમોનિયામાં નાખી દઉં. માની લો તમારો ગ્લેશિયલ એસિટિક એસિડ છે એને માની લો હું H2SO4 ની અંદર નાખી દઉં. HF છે એને H2SO4 ની અંદર નાખી દઉં. તો કઈ રીતે એક્ટ કરશે, કયો એસિડ છે એસિડ તરીકે એક્ટ કરશે, બેઝ તરીકે એક્ટ કરશે, વીક એસિડ તરીકે એક્ટ કરશે, એના ક્વેશ્ચન સારા એવા આવે છે. તો આપણે એ વસ્તુ સમજવાની ટ્રાય કરીએ. તો હવે ન્યૂ ટાઇટલ લગાવી દો તમે, મલ્ટી સોલ્વન્ટ સિસ્ટમ. તો જો શરૂઆતમાં આપણે શું કરીએ, તો શરૂઆતમાં હું તમને સૌથી પહેલા કોન્સેપ્ટ સમજાવું બધા જ, અને પછી આપણે પર્ટિક્યુલર 1 બાય 1 આપણે બધા જ સોલ્વન્ટ છે એ દરેકને આપણે ડિસ્કસ કરીએ, અને એના પછી આપણે સમજીએ કે આપણો ફાઇનલ આઉટપુટ શું આવે. રાઈટ, તો સૌથી પહેલા શું કરું, હું એક બીકર લઈ લઉં છું મસ્ત મજાનું. તો માની લો હું આ પ્રમાણે એક બીકર લઈ લીધું. માની લો મારી જોડે આ પ્રમાણે એક બીકર પ્રેઝન્ટ છે. ઓકે, હવે બીકરમાં ફર્સ્ટ કેસમાં શું કરું છું, એસિડ લઈ લઉં છું. શું લઈ લઉં છું, એસિડ લઈ લઉં છું. ઓકે, હવે હું તમને જુદા જુદા કલરથી જ્યારે સમજાવવાની કોશિશ કરું તો તમને ઓવરઓલ આઈડિયા આવી જાય. તો માની લો મારી જોડે આ પ્રમાણે કોઈ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, માની લો ગ્રીન કલરનો છે. ઓકે, એક આ કલર લઈ લઉં, પછી માની લો એક બીજો કલર લઈ આપીએ. માની લો એક તમને આ પ્રમાણેનો એક સ્કાય બ્લુ ટાઈપનો કલર લઈએ, બ્લુ ટાઈપનો. અને માની લો એક બીજો લઈ લઉં છું તમને, ફોર એક્ઝામ્પલ માની લો યેલો તો આપણે ઓલરેડી યુઝ કરેલું છે. ઓકે, ચલો આ લઈ લઈએ. આ 3 સિસ્ટમ મેં તમને આ પ્રમાણે લઈ લીધી. આ 3 એના નેચર અલગ અલગ છે. આપણે શું કરવાનું છે, સિમ્પલી એસિડની અંદર આ 3 3 નાખવાના છે. તો ફર્સ્ટ કેસની અંદર હું તમને લઉં છું, ફોર એક્ઝામ્પલ માની લો આ જે મારો ગ્રીન કલર છે એ ગ્રીન કલરને હું એઝ અ એસિડ કહી દઉં. આ ગ્રીન કલર છે મારો એઝ અ એસિડ છે. ધ્યાન રાખજો, કોન્સેપ્ટ મસ્ત છે. પછી આ જે તમારો છે સ્કાય બ્લુ કલર, એને માની લો હું બેઝ તરીકે લઈ લઉં. અને આ જે તમારો થોડો ડાર્ક ટાઈપનો બ્લુ છે એને માની લો આપણે ન્યુટ્રલ લઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ કેસની અંદર શું કરું છું, ઓલરેડી મારો એસિડ પ્રેઝન્ટ છે મારો, અને એસિડની અંદર હું એસિડ નાખું છું. જ્યારે એસિડની અંદર એસિડ નાખીશ તો આજે તમારો એસિડ છે કેવી રીતે બિહેવ કરશે, તો જે તમારો એસિડની અંદર એસિડ નાખશો કાં તો એઝ અ બેઝ બિહેવ કરશે, અથવા એઝ અ વીક એસિડ બિહેવ કરશે. કેવી રીતે, ફોર એક્ઝામ્પલ માની લો મારો આજે એસિડ છે એકદમ સ્ટ્રોંગ એસિડ છે, બરાબર, ધ્યાનથી સમજજો, કોન્સેપ્ટ મસ્ત છે, યાદ રાખવાનું નથી, આપણે સમજવાનું છે. તો માની લો મારો એસિડ છે જોરદાર એસિડિક છે, સ્ટ્રોંગ એસિડ છે, અને માની લો હું ઉપર જે એસિડ નાખું છું એ માની લો એકદમ વીક એસિડ છે. તો સ્ટ્રોંગ એસિડ શું કરશે, પોતાનો H+ આને આપી દેશે. રાઈટ, તો એવા કેસમાં શું થઈ જશે, આને તો એઝ અ એસિડ જ કામ કર્યું, પણ આને શું કર્યું, H+ ને એક્સેપ્ટ કરી લીધું. હવે જ્યારે H+ ને એક્સેપ્ટ કરી લેશે તો શું થઈ ગયું, એઝ અ બેઝ કામ કરી દીધું. રાઈટ, તો જ્યારે નવો એસિડ નાખશું એના પર ડિપેન્ડ કરશે કે એઝ અ એસિડ કામ કરશે કે એઝ અ બેઝ કામ કરશે. હવે માની લો કે આ તો મારો સ્ટ્રોંગ એસિડ પ્રેઝન્ટ છે. હવે માની લો હું શું કરું છું, ઉપરથી તમારો બીજો એસિડ નાખું, એ પણ સ્ટ્રોંગ લઈ લો, બંને સ્ટ્રોંગ એસિડ. તો જ્યારે બંને સ્ટ્રોંગ એસિડ લઈ લે શું કરે, તો આ H+ એને આપવાનો ટ્રાય કરશે, એ H+ આને આપવાનો ટ્રાય કરશે. રાઈટ, તો એવા કેસમાં ઓવરઓલ લાસ્ટમાં શું થશે, તો આ જે તમારો બહારનો જે આવ્યો એસિડ એ શું કરશે, એઝ અ વીક એસિડ કામ કરશે. ભલે સ્ટ્રોંગ એસિડ હતો પણ આની એસિડિટીને લીધે એઝ અ વીક એસિડ કામ કરશે. અને હવે માની લો કે તમારો એવો એસિડ છે કે જે તમે નાખો છો એકદમ સ્ટ્રોંગ એસિડ છે, આ બંનેની એસિડિટી ઓલમોસ્ટ સિમિલર છે. તો એવા કેસમાં જે તમે ઉપરથી જે એસિડ નાખશો તો એ એઝ અ એમ્ફોટેરિક રીતે પણ કામ કરી શકે છે. મતલબ ઘણીવાર H+ ને આપશે, ઘણીવાર એક્સેપ્ટ કરશે, જ્યારે બંનેની એસિડિક સ્ટ્રેન્થ ઓલમોસ્ટ સિમિલર હોય ત્યારે. રાઈટ, તો ફર્સ્ટ કેસ તો આપણે સમજી લીધું કે એસિડની અંદર એસિડ નાખશો તો વીક એસિડ અથવા બેઝ તરીકે કામ કરી શકે છે. હવે સપોઝ માની લો હું એસિડની અંદર તમારો બેઝ નાખું છું, તો એસિડની અંદર સપોઝ માની લો બેઝ નાખું છું, ડઝન્ટ મેટર તમારો બેઝ સ્ટ્રોંગ બેઝ છે, વીક બેઝ છે, બટ એ હંમેશા
તમારો સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે, હંમેશા તમારો સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે. કારણ કે એસિડ અને બેઝની જ્યારે તમે રિએક્શન કરાવો તો એ રિએક્શન સૌથી ફાસ્ટ હોય. તો દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ રિએક્શનની વાત કરો તો એસિડ બેઝ રિએક્શન સૌથી પહેલી થાય, બરાબર. તો સૌથી પહેલી થવાના કારણે આ જે બેઝ તમે ભલે વીક બેઝ હોય સ્ટ્રોંગ બેઝ હોય પણ હંમેશા એ સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે જ્યારે એસિડિક સોલ્વન્ટ તમે યુઝ કરશો ત્યારે. ક્લિયર? રાઈટ. હવે માની લો હું એસિડની અંદર ન્યુટ્રલ નાખી દઉં, એસિડની અંદર તમારો ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખી દઉં, તો એવા કેસમાં શું થશે? તો જુઓ, માની લો મારી જોડે યુરિયા પ્રેઝન્ટ છે. ઓકે, માની લો તમારો આ યુરિયા પ્રેઝન્ટ છે. તો યુરિયા કેવો હોય તમારો? ન્યુટ્રલ હોય. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે ને, માની લો હું નીચે H2SO4 નાખી દઉં છું. H2SO4 બીકરમાં ભરેલું છે. તો આવા કેસમાં શું થશે? ન્યુટ્રલ કમ્પાઉન્ડને જ્યારે તમે એસિડની અંદર નાખશો તો અહીંયા ન્યુટ્રલની અંદર શું તમારા લોન પેર પ્રેઝન્ટ છે. તો આ ભલે ન્યુટ્રલ હતો પણ H2SO4 ને જબરજસ્તી પોતાનો પ્રોટોન આપવાનો ટ્રાય કરશે. તો જબરજસ્તી જ્યારે પ્રોટોન આપવાનો ટ્રાય કરશે તો એવા કેસમાં જે તમારા ન્યુટ્રલ કમ્પાઉન્ડ હતા એઝ અ બેઝ કામ કરશે. બટ ન્યુટ્રલ તો પોતે ન્યુટ્રલ છે, તો આવા કેસમાં શું કરશે? ભલે આ જબરજસ્તી કરતો H+, પણ એ પણ એવું ટ્રાય કરશે કે H+ ના લે. તો આવા કેસની અંદર આ જે તમારો ન્યુટ્રલ કમ્પાઉન્ડ હશે એઝ અ વીક બેઝ કામ કરશે, એઝ અ વીક બેઝ કામ કરશે. તો સોલ્વન્ટ સિસ્ટમ સમજવી જરૂરી છે, બરાબર. તો સોલ્વન્ટ સિસ્ટમની અંદર તમારો સોલ્વન્ટ પણ તમે નાખી શકો છો, તમે કોઈ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ નાખી શકો છો, એનું સોલ્યુશન બનાવીને નાખી શકો છો. તો દરેક વસ્તુ આપણે કોન્સેપ્ટ વાઇઝ સમજવાની છે, રાઈટ. તો હવે આ તો થયું આપણું એસિડિક સોલ્વન્ટ જ્યારે તમે લો ત્યારે. હવે સપોઝ માની લો કે હું બીકરની અંદર બેઝ લઈ લઉં છું અને ફરીથી હું એક બાજુથી એસિડ નાખું, એક બાજુથી બેઝ નાખું અને એક બાજુથી ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખું, તો કેવી રીતે બિહેવ કરશે એ વસ્તુ સમજવાની, રાઈટ. તો ફરીથી હવે તમે એક મસ્ત મજાનું બીકર બનાવી દો. બીકર આ પ્રમાણે બનાવી દીધું. માની લો હવે તમને એક સોલ્વન્ટ લીધો, સોલ્વન્ટ માની લો તમારો બેઝિક ઇન નેચર છે. કેવો છે તમારો? બેઝિક ઇન નેચર છે. તો આવા કેસની અંદર તમે જો એસિડ નાખશો તો શું થશે? તો માની લો મારી જોડે એસિડ પ્રેઝન્ટ છે, તો એકવાર હું એસિડ નાખી દઉં. માની લો મારી જોડે બેઝ પ્રેઝન્ટ છે, તો એકવાર બેઝ નાખી દઉં. અને માની લો મારી જોડે ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, તો એકવાર હું ન્યુટ્રલ નાખી દઉં. તો ત્રણેય કેસની અંદર એ લોકો કેવી રીતે બિહેવ કરશે એ વસ્તુ સમજીએ. તો જુઓ, મારી જોડે સિસ્ટમમાં શું છે? બેઝિક સિસ્ટમ છે. સૌથી પહેલા હું એસિડ નાખી દઉં, સૌથી પહેલા એસિડ નાખી દઉં, રાઈટ. તો શું થશે? તો જો એક વસ્તુ યાદ રાખવાની, બેઝ વીક હશે તમારો, આ જે સોલ્વન્ટ છે તમારો વીક હશે, સ્ટ્રોંગ હશે, એનાથી કોઈ જ ફરક નથી પડતો. એસિડ તમારો વીક હશે, સ્ટ્રોંગ હશે, એનાથી પણ કંઈ ફરક નથી પડતો. જ્યારે એસિડ બેઝ ભેગા થશે તો રિએક્શન જોરદાર સ્પીડમાં થશે. તો બંને ગમે તેવા હોય સ્ટ્રોંગની જેમ જ કામ કરશે. તો ઉપરથી તમે જ્યારે કોઈ પણ એસિડ નાખશો, એ ભલે તમારો સ્ટ્રોંગ હોય કે વીક હોય, એ હંમેશા સ્ટ્રોંગ એસિડ તરીકે જ કામ કરશે. હંમેશા કેવી રીતે કામ કરશે? સ્ટ્રોંગ એસિડ તરીકે જ કામ કરશે, રાઈટ. હવે સપોઝ માની લો બેઝિક સોલ્વન્ટની અંદર હું બેઝ જ નાખી દઉં છું, બેઝિક સોલ્વન્ટની અંદર હું બેઝ જ નાખી દઉં છું, તો શું થશે? તો જ્યારે તમે બેઝિક સોલ્વન્ટની અંદર જ્યારે તમે બેઝ નાખશો તો એ બેઝ એઝ અ વીક બેઝ કામ કરશે, એઝ અ વીક બેઝ કામ કરશે. પછી એ સ્ટ્રોંગ બેઝ હોય કે વીક બેઝ હોય, તો બેઝની અંદર બેઝ જ કામ કરશે. તો એઝ અ વીક બેઝ તમારો કામ કરતો હશે, રાઈટ. ઓકે. હવે સપોઝ માની લો હું બેઝિક કમ્પાઉન્ડની અંદર અથવા બેઝિક સોલ્વન્ટની અંદર હું ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખી દઉં છું. શું કરું? ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખી દઉં તો કેવી રીતે કામ કરશે? હવે સમજો, હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. તો માની લો મારી જોડે યુરિયા પ્રેઝન્ટ છે, તો માની લો મારી જોડે આ પ્રમાણેની NH2 આ પ્રમાણેનું યુરિયા પ્રેઝન્ટ છે. હવે માની લો હું તમને કોઈ લિક્વિડ સિસ્ટમ લીધી જે બેઝિક ઇન નેચર છે. ફોર એક્ઝામ્પલ માની લો આપણે લિક્વિડ અમોનિયા લઈ લઈએ. લિક્વિડ અમોનિયા પણ શું થશે? તમારો બેઝિક સોલ્વન્ટ થશે. તો આ કેવું થઈ ગયું તમારું? બેઝિક ઇન નેચર. તો આ બેઝ છે, તો આની અંદર શું કરશે આ ટ્રાય? તો આ પોતાના લોન પેરથી H+ લેવાનો ટ્રાય કરશે આની પાસેથી, રાઈટ. તો H+ લેવાનો ટ્રાય કરશે અને આ ન્યુટ્રલ છે તો H+ આપવા પણ નહીં દે. તો આવા કેસમાં શું થશે? આની તાકાત જોરદાર છે. લિક્વિડ એમોનિયા તમારી વધુ ક્વોન્ટિટીમાં છે, તો બિચારા યુરિયાને બધી બાજુથી ફરીને H+ ખેંચી નાખશે, રાઈટ. તો એવા કેસની અંદર શું થઈ જશે? તો એવા કેસમાં તમારો જે યુરિયા છે થોડો સ્લાઇટલી એસિડિક થઈ ગયો, કારણ કે હવે આ બેઝ શું કરશે? H+ ને લઈ લેશે. આમાં કેવો થઈ જશે? વીક એસિડ તરીકે કામ કરશે, કારણ કે સ્લાઇટલી એસિડિક થયું. ઇઝીલી નહીં આપી દે H+, થોડુંક એસિડિક થયું, આવો કેવો થઈ જશે? વીક એસિડ થઈ ગયો. તો ઓવરઓલ જ્યારે તમે ન્યુટ્રલ કમ્પાઉન્ડને બેઝિક સોલ્વન્ટની અંદર નાખશો તો શું થશે?
તો વીક સોલ્વન્ટ તમારો જે શું થશે વીક એસિડ તરીકે કામ કરશે. શું કરશે? વીક એસિડ તરીકે એ કામ કરતો હશે. તો જો સિસ્ટમ કેવી મજા આવી સમજવાની. સિસ્ટમ સમજો. થોડુંક હું તમને રિવિઝન કરી દઉં તો થોડું વધુ આઈડિયા આવશે, કારણ કે હવે આપણે આગળ બધા જ સોલ્વન્ટ સમજવાના છે. તો NH3 ની અંદર જ્યારે તમે એસિટિક એસિડ નાખશો તો શું થશે? NH3 ની અંદર જ્યારે તમે H2SO4 નાખો તો શું થશે? NH3 ની અંદર માનો તમે HF નાખી દો તો શું થશે? HF ની અંદર તમે NH3 નાખી દો તો શું થશે? દરેક વસ્તુ આપણે એક્ઝામ્પલ સાથે સમજવાની છે. એટલા માટે આ વસ્તુ જરૂરી છે. તો જસ્ટ હું રિવિઝન કરવા માટે તમને જસ્ટ સ્પીડમાં એકવાર સમજાવી દઉં. કદાચ તમને આઈડિયા ના આવ્યો હોય, કારણ કે થોડુંક આપણે સ્પીડમાં એક્સપ્લેનેશન રાખ્યું છે. ઓકે, તો જુઓ, એસિડ હતો, એસિડની અંદર એસિડ નાખ્યો તો શું થાય? એઝ અ વીક એસિડ અથવા બેઝ તરીકે કામ કરશે. રાઈટ? ન્યુટ્રલ ને નાખશો તો ન્યુટ્રલ જોડે લોન પેર પ્રેઝન્ટ હોય તો અહીંયા H+ શું કરશે? લોન પેરને એ પોતાના H+ આપી દેશે. તો એના કારણે એઝ અ વીક બેઝ કામ કરશે. અને જ્યારે વીક બેઝ તમે નાખો અથવા સ્ટ્રોંગ બેઝ નાખો, એસિડની અંદર હંમેશા સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે. એક આ વસ્તુ યાદ રાખી લેજો. બીજી વસ્તુ તમે યાદ રાખી દો કે જ્યારે તમારો બેઝિક સોલ્વન્ટ હોય, એસિડ નાખો, એ ભલે વીક એસિડ હોય કે સ્ટ્રોંગ એસિડ હોય, હંમેશા સ્ટ્રોંગ એસિડ તરીકે જ કામ કરશે. બેઝની અંદર બેઝ એઝ અ બેઝ જ કામ કરશે. અને ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એઝ અ વીક એસિડ કામ કરશે. યાદ રાખવું એક્ઝામ્પલ, તો યુરિયાનું એક્ઝામ્પલ યાદ રાખી દેજો. એના સિવાયના પણ બીજા એક્ઝામ્પલ છે, એ પણ વસ્તુ હું તમને આગળ એક્સપ્લેન કરતો હોઈશ. ક્લિયર? રાઈટ. ચલો, હવે આના પછી આપણે સમજીએ. તો માની લો તમારી જોડે એવો પણ કોઈ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ નથી જે તમારો આ પ્રમાણે આપે. આપણે કોઈ નવી જ સિસ્ટમ લઈએ. ફોર એક્ઝામ્પલ માની લો હું તમને લ્યુઇસ એસિડ બેઝ કોન્સેપ્ટ પ્રમાણે સમજાવું. તો એની અંદર તો આપણો H+ પણ નથી આવતો. H- તમારું શું કહેવાય? લોન પેર પણ નથી આવતા આ પ્રમાણે. મતલબ H+ પણ નથી આવતો, OH- પણ નથી આવતો. એની અંદર તો આપણે ઇલેક્ટ્રોનના ટર્મ્સમાં સમજતા હોઈએ છીએ. રાઈટ? તો હવે આપણે સમજીએ તો કેવી રીતે આપણે સમજીએ ઇલેક્ટ્રોનના ટર્મ્સમાં. તો ટાઇટલ લગાવી દો કે કોઈ એવો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે જે તમારો X- આપે છે. કમ્પાઉન્ડ આ પ્રમાણે લખી દો. કમ્પાઉન્ડ હુ ડોનેટ્સ X-, જ્યાં તમારો X હોઈ શકે છે, Cl- હોઈ શકે છે, Br-, I-, ગમે તે F-. તો જે તમને X- ડોનેટ કરતો હશે એ એઝ અ બેઝ એક્ટ્સ એઝ અ બેઝની તરીકે કામ કરતો હશે. રાઈટ? હવે સપોઝ માની લો કે કોઈ કમ્પાઉન્ડ હું એક્સેપ્ટ ધી X+, કમ્પાઉન્ડ હું એક્સેપ્ટ ધી X-, જે X- ને તમારો એક્સેપ્ટ કરતો હશે એવા કમ્પાઉન્ડને આપણે શું કહેશું? લ્યુઇસ બેઝ અથવા લ્યુઇસ એસિડ તરીકે એ કામ કરતો હશે. તો આપણે સિમિલરલી હું તમને એક બે એક્ઝામ્પલ આપું, થોડો તમારો આઈડિયા વધુ ક્લિયર થઈ જાય. તો એક એક્ઝામ્પલ પણ લખીએ આપણે. તો માની લો મારી જોડે SbF5 પ્રેઝન્ટ છે. માની લો મારી જોડે SbF5 પ્રેઝન્ટ છે. એની સાથે હું તમને BrF3 આપી દઉં છું. BrF3 તો ઓવરઓલ શું બનશે? તો આ જ્યારે બંને તમે ભેગા કરશો તો અહીંયા સિમ્પલી શું થશે તમારો? તો આ જે છે તમારો SbF5 લ્યુઇસ એસિડ તરીકે કામ કરશે. કેવી રીતે? હાલ તો મેં તમને કહી દીધું, પણ આ રિએક્શન કર્યા પછી તમને ખબર પડશે કેવી રીતે. તો અહીંયા જો મારી જોડે શું છે તો SbF6- થશે, કારણ કે આની જોડે એક એમ્પ્ટી ઓર્બિટલ પ્રેઝન્ટ છે જે શું કરશે? F- ને એક્સેપ્ટ કરી લેશે. તો અહીંથી F- જતો રહેશે તો અહીંયા શું થશે? એક માઇનસ જતો રહ્યો તો અહીંયા આના પર પોઝિટિવ ચાર્જ આવી જશે. તો અહીંયા તમને શું બનશે? BrF2+. તો આ શું થઈ ગયું? તમારો BrF2+ બની ગયો. અને યાદ રાખવું કે BrF3 છે તમારું નોન એક્વા સોલ્વન્ટ છે. આપણે આગળ સમજશું આને પણ. તો આ BrF3+ નોન એક્વા સોલ્વન્ટ છે અને એને તમારો BrF2+ તમારો સોલ્વો કેટાયન જનરેટ કર્યો. રાઈટ? એ વસ્તુ આપણે આગળ સમજશું, થોડું હજી એટલી બધી જરૂરિયાત નથી એની એ પ્રમાણે. રાઈટ? હવે સપોઝ માની લો તમારા આ જ BrF3 ની રિએક્શન તમે KF જોડે કરાવો. BrF3 ની રિએક્શન તમે KF જોડે કરાવો. તો એના પછી ફાઇનલ પ્રોડક્ટ શું બને છે તમારી? તો BrF4- અને તમારી સાથે K+ એની સાથે કોઓર્ડિનેટ કરીને રહેતો હશે. તો આવા કેસની અંદર તમને પૂછી લે કે અહીંયા તમારો લ્યુઇસ એસિડ કોણ, લ્યુઇસ બેઝ કોણ? તો શું કહેશો તમે? અહીંયા જુઓ, આને શું કર્યું? પોતાનો આ પ્રમાણે F- ડોનેટ કર્યું. આને શું કર્યું? ડોનેટ્સ F-. તો આ શું થઈ ગયું તમારો? બેઝિક. શું થઈ ગયું તમારું? બેઝિક થઈ ગયું. આને શું કર્યું? એક્સેપ્ટેડ
F માઇનસ માટે શું થઈ ગયું તમારું લुईस એસિડ. સિમિલરલી અહીંયા જુઓ તો અહીંયા શું થયું તમારું આને શું કર્યું F માઇનસ ને એક્સેપ્ટ કર્યું accepted the F minus accepted the F minus તો જ્યારે F minus એક્સેપ્ટ કર્યો તો શું થઈ ગયું તમારો લुईस એસિડ થઈ ગયો. તો ઓવરઓલ એક્ઝામની અંદર તમને ખૂબ જ સિમ્પલ ચેપ્ટર આ ચેપ્ટરની અંદર ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન આવે છે જસ્ટ તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ રાઈટ. ઓકે ચલો હવે આપણે સિસ્ટમ સોલ્વન્ટ સિસ્ટમ સમજીએ વન બાય વન તો થોડો તમને વધુ આઈડિયા આવી જાય જે આપણે આગળ સમજીએ એ જ પ્રમાણે. તો ટાઇટલ લગાવી દો તમને લિક્વિડ NH3 સોલ્વન્ટ લિક્વિડ NH3 સોલ્વન્ટ અને તમે ચેપ્ટરનું ટાઇટલ લગાવી શકો છો નોન એક્વા સોલ્વન્ટ તરીકે પણ. ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા લિક્વિડ NH3 થી લિક્વિડ NH3 એઝ અ સોલ્વન્ટ લિક્વિડ NH3 સોલ્વન્ટ આ કેવો સોલ્વન્ટ છે તમારો નોન એક્વા સોલ્વન્ટ કેવો છે તમારો નોન એક્વા સોલ્વન્ટ. હવે તમને ઘણીવાર એક્ઝામમાં તમને ઘણીવાર શું કહેવાય તમને ઘણીવાર ડાઉટ થતો હશે MSc ના સ્ટુડન્ટ હશો એમને કે સર અમને લેબની અંદર અમારી જોડે એમોનિયાનું સોલ્યુશન હોય છે અને લિક્વિડ સોલ્યુશન હોય છે તો એને લિક્વિડ એમોનિયા કહેવાય ના કહેવાય. કેમ કે લિક્વિડ એમોનિયા નથી એની અંદર શું હોય છે NH3 હોય છે અને એની અંદર તમારું H2O તો તમારું ઓવરઓલ એ શાનું સોલ્યુશન હોય છે તમારું NH4OH નું સોલ્યુશન હોય છે અને અહીંયા તમારું લિક્વિડ NH3 નો મતલબ શું થશે તો NH3 તમારો જે ગેસ હશે એને તમારે એકદમ ઠંડો પાડ્યો હશે અને એમાંથી NH3 ગેસમાંથી તમારું શું કર્યું હશે NH3 લિક્વિડ બનાવી દીધો હશે. તો આ શું છે 100% NH3 આની અંદર શું હશે 100% NH3 અને લિક્વિડની અંદર પણ 100% NH3 જ્યારે જે તમારું NH4OH નું સોલ્યુશન આવે છે એ આવે છે તમારું 25%. લેબની અંદર જે તમારું NH3 એમોનિયાનું સોલ્યુશન હોય છે એ 25% હોય છે. ઓકે તો આ વસ્તુ તમે જરા યાદ રાખજો અને ડિફરન્સ ના ભૂલતા કોઈક જગ્યાએ ઇન્ટરવ્યુમાં પણ તમને પૂછી શકે છે. ઓકે નાઉ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ લિક્વિડ એમોનિયા એઝ અ સોલ્વન્ટ તો એની અંદર આપણે સિમ્પલી શું કરીએ વન બાય વન એસિડ નાખીએ બેઝ નાખીએ અને ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખીએ કેવી રીતે બિહેવ કરશે. તો માની લો મારી જોડે અમોનિયા પ્રેઝન્ટ છે માની લો મારી જોડે લિક્વિડ અમોનિયા પ્રેઝન્ટ છે NH3 લિક્વિડ પ્રેઝન્ટ છે અને એની અંદર હું નાખી દઉં છું ફર્સ્ટ કેસની અંદર એસિડ નાખી દઉં છું સ્ટ્રોંગ એસિડ અથવા વીક એસિડ. સ્ટ્રોંગ એસિડ લઈ લો અથવા વીક એસિડ લઈ લો. વીક એસિડ એક્ઝામ્પલ તમને લઈ લો તો એક્ઝામ્પલ તમે લઈ શકો છો એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો HCl CH3COOH એસિટિક એસિડ આ કેવો છે તમારો વીક એસિડિક છે. તો અહીંયા તમારું બિહેવ કેવી રીતે કરશે તો આ તમે કોઈ પણ એસિડ નાખ્યો છે બીજ નાખ્યો છે મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે બેઝિક સોલ્વન્ટની અંદર કોઈ પણ તમે એસિડ નાખશો એ ચાહે તમારો સ્ટ્રોંગ એસિડ હોય તમારો વીક એસિડ હોય હંમેશા સોલ્વન્ટ સિસ્ટમની અંદર તમારો બિહેવ્સ એઝ અ સ્ટ્રોંગ લખી દો અહીંયા બિહેવ્સ એઝ અ સ્ટ્રોંગ એસિડ. ગમે તેવો સોલ્વન્ટ હશે તમારો HCl હશે CH3COOH ગમે તે હશે હંમેશા સ્ટ્રોંગ એસિડ તરીકે જ કામ કરશે. આપણે આગળ સમજ્યા એ જ કોન્સેપ્ટ છે અહીંયા રાઈટ. હવે સપોઝ માની લો હું તમને NH4Cl આપી દઉં છું અથવા NH4X કરી લો તમે અહીંયા શું છે માની લો મારી જોડે NH3 પ્રેઝન્ટ છે અને એની જોડે માની લો હું તમને NH4X જ્યાં X તમારો હોઈ શકે છે Cl Br I તો આવા કેસની અંદર આ કેવી રીતે બિહેવ કરશે અહીંયા ધ્યાનથી જોજો. તો NH4+ છે કેવી રીતે બન્યો હશે તમારું NH3 પ્લસ HX થી બન્યો હશે. હવે આ HX શું છે તમારો એસિડ છે તો બેઝની અંદર જ્યારે તમે એસિડ નાખશો તો આ શું છે તમારું એઝ અ એસિડ બિહેવ કરશે. તો અહીંયા શું થશે બિહેવ્સ એઝ અ એસિડ. તો જ્યારે તમે લિક્વિડ એમોનિયાની અંદર તમે જ્યારે NH4X સોલ્ટ નાખશો એઝ અ એસિડ કામ કરશે કારણ કે એની અંદર HX પ્રેઝન્ટ છે રાઈટ. તો એક્ઝામની આ જ પ્રમાણે તમને ક્વેશ્ચન આવશે એક્ઝામની અંદર કે કેવી રીતે બિહેવ કરશે એસિડ તરીકે બેઝ તરીકે અથવા ખાલી જગ્યા આપી હોય તમને બસ એ બનાવતું રહેવાનું તમારે રાઈટ. ઓકે હવે માની લો હું તમને મેટલ હાઇડ્રાઇડ નાખી દઉં છું લિક્વિડ એમોનિયાની અંદર મેટલ હાઇડ્રાઇડ નાખી દઉં છું તો શું થશે તો માની લો મારી જોડે લિક્વિડ અમોનિયા છે આ પ્રમાણે લિક્વિડ અમોનિયા આ પ્રમાણે લિક્વિડ અમોનિયા પ્રેઝન્ટ છે એની અંદર તમારો મેટલ હાઇડ્રાઇડ ફોર એક્ઝામ્પલ માની લો હું તમને NaH નાખી દઉં સોડિયમ હાઇડ્રાઇડ તો આવા કેસમાં શું થશે સોડિયમ હાઇડ્રાઇડ અહીંયા શું હશે માઇનસના ફોર્મમાં હશે Na પ્લસના ફોર્મમાં હશે. આની જોડે પણ લોન પેર પ્રેઝન્ટ છે આની જોડે પણ નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ છે તો બંને એકબીજા સાથે રિએક્શન કરવાથી રહે રાઈટ. તો અહીંયા આ જે H- છે H- નો H- જ પડ્યો રહેશે તો ઓવરઓલ શું થઈ જશે અહીંયા તો Na
Na પ્લસ અને H માઇનસ બંને અલગ અલગ પડી જશે અને અમોનિયા પણ તમારો અલગ અલગ પડેલો હશે. તો ઓવરઓલ તમે એવું કહી શકો કે અહીંયા તમારો આ શું હશે, બિહેવ્સ એઝ અ બેઝ, બિહેવ્સ એઝ અ બેઝ તરીકે એને બિહેવ કર્યું. અને આપણને ખબર છે એ પ્રમાણે સોડિયમ હાઇડ્રાઇડ માની લો, તમે કેલ્શિયમ હાઇડ્રાઇડ માની લો, કે જે તમારા હાઇડ્રાઇડ H માઇનસ છે એઝ અ બેઝ કામ કરતા હોય છે. તો આના કારણે શું થશે, તો એ પણ બેઝની અંદર તો એઝ અ બેઝ જ કામ કરતા હશે, રાઈટ. તો આ વસ્તુ તમે જરા યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે જો તમારે બીજા લખવા હોય તો હું તમને એક્ઝામ્પલ લખી દઉં હાઇડ્રાઇડ્સના. તો માની લો મારી જોડે NaH પ્રેઝન્ટ છે, માની લો NaH પ્રેઝન્ટ છે, માની લો તમારો કેલ્શિયમ હાઇડ્રાઇડ છે, CaH2 રાઈટ. પછી માની લો હું તમને કોઈ બીજો લઈ લઉં, ફોર એક્ઝામ્પલ માની લો હું તમને કોઈ અમાઇડ લઈ લઉં, KNH2. તો અહીંયા શું થશે, આ NH2 માઇનસ થશે, તો આ શું થશે, in NH3 behaves as a base, અહીંયા લખો તો behaves as a base. કેમ કે એના પર NH2 માઇનસ છે, તો NH3 સાથે પણ એ રિએક્શન નહીં આપે. તો ઓવરઓલ તમારો આ શું હશે, એઝ અ બેઝ તરીકે જ કામ કરતો હશે. ક્લિયર? ઓકે. હવે જો હું તમને કાલે એક ક્વેશ્ચન તમને આપ્યો હતો CS3 માઇનસ, NH2 માઇનસ, OH માઇનસ અને F માઇનસ. તો એ વસ્તુને આપણે સમજવા માટે આપણે શું સમજ્યા, ઇલેક્ટ્રોનેગેટિવિટીના કોન્સેપ્ટ પરથી આપણે એ ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. આજે હું તમને એક અલગ રીતે સમજાવું, તો જરા ધ્યાનથી જોજો. તો માની લો મારી જોડે CH3 માઇનસ પ્રેઝન્ટ છે, માની લો મારી જોડે NH2 માઇનસ પ્રેઝન્ટ છે, ઓકે. માની લો મારી જોડે O2 માઇનસ, માની લો તમારો OH માઇનસ પ્રેઝન્ટ છે અને માની લો તમારો F માઇનસ પ્રેઝન્ટ છે, ઓકે. તો આની અંદર તમે સિમ્પલી લોન પેર રાખો તો આની અંદર કોઈ લોન પેર નહીં હોય, આની અંદર એક લોન પેર હશે, આની અંદર તમારા બે લોન પેર પ્રેઝન્ટ હશે, આ પ્રમાણે નેગેટિવ ચાર્જ સિવાયના તમારા બે લોન પેર પ્રેઝન્ટ હશે આ પ્રમાણે, અને આની જોડે તમારા 3 લોન પેર પ્રેઝન્ટ હશે. તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એક જરા ટ્રીક છે, તો જરા ટ્રીક કરી દેજો. તો નોટ કરી લો અહીંયા કે when negative charge is same, when negative charge is same, જ્યારે નેગેટિવ ચાર્જ તમારો સેમ હશે ત્યારે અહીંયા એક ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે નંબર ઓફ લોન પેર્સ ઓન સેન્ટ્રલ એટમ, નંબર ઓફ લોન પેર્સ ઇન્ક્રીઝિસ બેઝિસિટી શું થશે, તમારી ડિક્રીઝ થઈ જશે. આ તમારો ક્લાઉડ કોન્સેપ્ટ છે, જરા યાદ રાખી દેજો. આ ક્લાઉડ કોન્સેપ્ટ છે, જરા યાદ રાખી દેજો, ઓકે. તો અહીંયા તમે સિમ્પલી જુઓ તો આની અંદર જુઓ નેગેટિવ ચાર્જ બધાનો સેમ છે, તો જેટલા લોન પેર વધશે એટલી બેઝિસિટી ઓછી થશે. તો ઓવરઓલ આન્સર શું આવશે, આ તમારો આન્સર આવશે, કારણ કે અહીંયા લોન પેર તમારા વધુ છે તો અહીંયા બેઝિસિટી ઓછી થઈ જશે. ક્લિયર? ઓકે. હવે આનાથી ઉલટું પણ આપણે સમજીએ કે જ્યારે તમારા લોન પેર સેમ હોય અને ચાર્જ અલગ હોય, તો એ પણ તમે ટાઇટલ લગાવી દો. તો ન્યૂ ટાઇટલ લગાવી દો, when number of lone pairs are same, when number of lone pairs are same, જ્યારે તમારા લોન પેર સેમ હશે ત્યારે નેગેટિવ ચાર્જ જેટલો તમારો વધુ હશે, નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝિસ, તમારું શું થશે, બેઝિસિટી પણ ઇન્ક્રીઝ થશે. એક આ પણ ક્લાઉડ કોન્સેપ્ટ જરા તમે લખી દેજો. નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝિસ, બેઝિસિટી ઇન્ક્રીઝિસ. ચલો હવે આના પરથી હું તમને એક ક્વેશ્ચન આપું, મસ્ત મજાનો ક્વેશ્ચન, જરા તમે ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનની અંદર આનો આન્સર આપો કે તમારો કરેક્ટ છે કે નથી. ચલો સમજીએ. માની લો મારી જોડે નાઇટ્રોજન છે, એના પર એક લોન પેર પ્રેઝન્ટ છે અને 3 નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ છે. એ જ પ્રમાણે માની લો મારી જોડે NH2 છે, એના પર અહીંયા તમારો એક લોન પેર છે અને એના પર 2 નેગેટિવ ચાર્જ છે. એ જ પ્રમાણે માની લો મારી જોડે NH2 છે, એક લોન પેર છે અને એક નેગેટિવ ચાર્જ છે. અને માની લો મારી જોડે NH3 છે, એક લોન પેર છે અને 0 નેગેટિવ ચાર્જ છે, ઓકે. તો આની અંદર તમારે સમજાવવાનું છે કે આની અંદર બેઝિસિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર શું આવશે. કમેન્ટ સેક્શનની અંદર ફટાફટ કમેન્ટ કરો કે બેઝિસિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર શું આવશે. સ્પીડમાં આપણે ગ્રેટર દેન લેસ દેન એરો બતાવવાની જરૂર નથી, આ પ્રમાણે બોલી દો 1 2 3 4 અથવા 3 4 2 1 અથવા 4 3 2 1 એ પ્રમાણે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરો. 10 સેકન્ડ આપું છું કમેન્ટ કરવા. હાલથી 10 સેકન્ડમાં ટીઓ પાડશો ક્વેશ્ચન સોલ્વ કરવાની તો એક્ઝામની અંદર 10 સેકન્ડમાં થઈ જશે સોલ્વ. તો હાલથી ટીઓ પાડો.
ચલો ઓકે, ચલો હું આન્સર આપી દઉં. આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે અને તમને મજા આવી હશે ક્વેશ્ચનની અંદર. ચલો હું તમને સમજાવું. તો જો અહીંયા શું છે, આપણો કોન્સેપ્ટ શું છે, નંબર ઓફ લોન પેર આર સેમ. અહીંયા જો લોન પેર 1 1 1 1 સેમ છે. નેગેટિવ ચાર્જ જેટલો વધુ બેઝિસિટી વધુ, અહીંયા લખી દો વધુ. તો અહીંયા જો નેગેટિવ ચાર્જ કેટલો 3 માઇનસ છે, તો સૌથી વધુ તો અહીંયા હાઈએસ્ટ બેઝિક આવશે, એનાથી લોએસ્ટ આ, એનાથી લોએસ્ટ આ. તો અહીંયા તમારો આન્સર શું આવશે? 4 3 2 1. તો જેને 4 3 2 1 કર્યો છે એ લોકોને બિગ 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 કોંગ્રેચ્યુલેશન. ઓકે રાઈટ. ચલો હવે સિમ્પલી શું કરું છું, લિક્વિડ એમોનિયા લઉં છું, એની અંદર હું તમારો ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખી દઉં. શું થશે? લિક્વિડ એમોનિયાની અંદર ન્યુટ્રલ કમ્પાઉન્ડ કેવી રીતે બિહેવ કરશે? કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરો. તો એક્ઝામ્પલ લખી દો, જેમને ખબર છે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરો, બાકીને અહીંયા ધ્યાન રાખો. તો જો યુરિયા એસિટામાઇડ, યુરિયા એસિટામાઇડ, સલ્ફામાઇડ, સલ્ફામાઇડ પણ તમારો ન્યુટ્રલ હોય છે. યુરિયા એસિટામાઇડ, સલ્ફામાઇડ, સલ્ફામિક એસિડ, સલ્ફામિક એસિડ, સલ્ફામિક એસિડ આર ન્યુટ્રલ ઇન વોટર, આર ન્યુટ્રલ ઇન વોટર. આ બધા કેવો છે? પાણીની અંદર તમારા ન્યુટ્રલ હોય છે. બટ દે બિહેવ્સ એઝ ખાલી જગ્યા ઇન લિક્વિડ અમોનિયા. ચલો કમેન્ટ કરો કેવી રીતે લિક્વિડ અમોનિયાને શું હશે? આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. થોડું મગજ ઉપર ભાર આપો. ઓકે ચલો ટ્રાય કરીએ આપણે સમજવાનું કેવી રીતે થશે. તો માની લો મારી જોડે આ પ્રમાણે એક બીકર પ્રેઝન્ટ છે, જેની અંદર મારો લિક્વિડ અમોનિયા પ્રેઝન્ટ છે. શું છે? લિક્વિડ અમોનિયા પ્રેઝન્ટ છે. તો આની અંદર સિમ્પલી શું કરું છું, હું યુરિયા નાખી દઉં. તો યુરિયાનું સ્ટ્રક્ચર કેવું આવે? NH2 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 NH2. તો અહીંયા શું હશે મારી જોડે? NH3. આ પ્રમાણે એક લોન પેર આના પર પ્રેઝન્ટ હશે. તો આ બેઝ છે, આ ન્યુટ્રલ છે, આની પાસે પણ લોન પેર પ્રેઝન્ટ છે. તો અહીંયા સિમ્પલી શું થશે, આ NH3 છે એ શું કરશે, આના પાસેથી H+ લેવાનું ટ્રાય કરશે. તો આના લીધે શું થઈ જશે? આ સ્લાઇટલી વીક એસિડ થઈ જશે. શું થશે? સ્લાઇટલી વીક એસિડ થઈ જશે. તો ઓવરઓલ તમારે જો અહીંયા લખવું હોય તો શું લખી શકો તમે? બિહેવ્સ એઝ અ વીક એસિડ, બિહેવ્સ એઝ અ વીક એસિડ. બાકીના સ્ટ્રક્ચર પણ તમને સમજાવી દઉં. યુરિયાનું સ્ટ્રક્ચર તો તમને ખબર પડી ગયા. આ પ્રમાણે NH2CO NH2, આ પ્રમાણે NH2CO NH2. આ શું થઈ ગયું તમારું? યુરિયા. એ જ પ્રમાણે તમારો એસિટામાઇડ છે આ પ્રમાણેનું. તો એસિટામાઇડનું સ્ટ્રક્ચર શું થશે? તો એસિટામાઇડનું સ્ટ્રક્ચર થશે તમારું આ પ્રમાણે CH3 C ડબલ બોન્ડ O, અને અહીંયા તમારો NH2. એના પછી તમારો નેક્સ્ટ થશે તમારો NH2 S ડબલ બોન્ડ O, અહીંયા તમારો NH2 થશે આ પ્રમાણેનું, અને અહીં પણ તમારો NH2 થશે. આનું નામ હશે તમારું સલ્ફામાઇડ. લખતા રહેજો સાઈડમાં. આનું નામ થશે તમારું સલ્ફામાઇડ. અને જો સલ્ફામિક એસિડની વાત કરી હોય તો સલ્ફામિક એસિડની અંદર થોડું સેમ આવશે, જસ્ટ એક તમારે નાનકડો ચેન્જ કરવાનો છે. અહીંયા તમારે NH2 કરી દેવાનો, એક બાજુ NH2 ને એક બાજુ તમારો NH2 ની બદલીમાં OH કરી દેવાનો. તો આ બધા વોટરની અંદર કેવા હોય છે? તમારા ન્યુટ્રલ ઇન નેચર. બટ જ્યારે તમે લિક્વિડ એમોનિયાની અંદર લેશો તો આ શું થઈ જશે? તમારા સ્લાઇટલી વીક એસિડિક થઈ જશે. ઠીક, આ વસ્તુ તમે જરા યાદ રાખજો. ક્લિયર? ઓકે ચલો હવે નેક્સ્ટ તમને સમજાવું. તો નેક્સ્ટ તમે માની લો એક વસ્તુ બીજી લખી દો. તો આપણે જે ગઈકાલે સમજ્યા તે પ્રમાણે એમ્ફોટેરિક ઓક્સાઇડ હતા, જે આપણા એમ્ફોટેરિક ઓક્સાઇડ. તો એમ્ફોટેરિક ઓક્સાઇડની અંદર આપણે જે રીતે કરતા હતા એ જ પ્રમાણે અહીંયા પણ આપણે એમ્ફોટેરિક એમાઇડ બનાવવાના. તો એમ્ફોટેરિક એમાઇડનો મતલબ શું થશે? તો માની લો મારી જોડે આ પ્રમાણે ઝિંક ઓક્સાઇડ હતો. તો આ શું હતો તમારો? એમ્ફોટેરિક ઓક્સાઇડ હતો તમારો. એમ્ફોટેરિક શું હતો? એમ્ફોટેરિક ઓક્સાઇડ હતો. તો આ તો ઝિંક ઓક્સાઇડ તમારો એમ્ફોટેરિક ઓક્સાઇડ થઈ ગયો. બટ જ્યારે તમે એમાઇડ બનાવશો, એમાઇડ મતલબ NH2 ના કે CONH2, બરાબર? આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી નથી, ઇનઓર્ગેનિકની વાત છે. તો આની અંદર આપણે NH2 માઇનસને પણ એઝ અ એમાઇડ કહેતા હોય છે. તો આની અંદર જ્યારે તમે એમાઇડ બનાવશો તો માની લો તમને બનાવું છું ઝિંક NH2 4 ટાઈમ્સ 2 માઇનસ. તો આ થઈ ગયો તમારો એમ્ફોટેરિક એમાઇડ. આ થશે તમારો એમ્ફોટેરિક અમાઇડ. રાઈટ? તો આપણને મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું એ પ્રમાણે કે જે તમારા એમ્ફોટેરિક ઓક્સાઇડ છે, તમારા એમ્ફોટેરિક ઓક્સાઇડ કેવા હોય છે? તમારા વોટર ઇનસોલ્યુબલ. કેવા હોય છે? તમારા વોટર ઇનસોલ્યુબલ. તો કારણ કે આપણે વોટરની અંદર કરતા હતા એટલા માટે વોટર ઇનસોલ્યુબલ થઈ ગયા. જ્યારે અહીંયા આપણે જે એમ્ફોટેરિક એમાઇડ છે તમારા હશે લિક્વિડ NH3 ની અંદર.
તો આ પણ કેવા છે તમારા ઇનસોલ્યુબલ ઇન લિક્વિડ NH3 આ વસ્તુ નોટ કરીને રાખજો ઇનસોલ્યુબલ ઇન લિક્વિડ NH3 તો એક આ વસ્તુ જરા તમે નોટ કરીને યાદ રાખજો રાઈટ હવે હું તમને કેમિકલ રિએક્શન આપું એની અંદરથી તમારે સિમ્પલી સમજવાનું છે કે તમારો જે એમ્ફોટેરિક એમાઇડ હશે એઝ અ એસિડ કામ કરશે કે એઝ અ બેઝ કામ કરશે તો ચાલો આપણે ટ્રાય કરીએ એમ્ફોટેરિક એમાઇડનું એક એક્ઝામ્પલ ચલો એક્ઝામ્પલ ટ્રાય કરીએ તો માની લો મારી જોડે ZnNH2 પ્રેઝન્ટ છે ZnNH2 ટ્વાઇસ પ્રેઝન્ટ છે ઓકે એની સિમ્પલી રિએક્શન હું કરાવું છું KNO2 2KNH2 જોડે કરાવું છું અને મારી ફાઇનલ પ્રોડક્ટ બને છે K2 ZnNH2 4 ટાઈમ્સ આ પ્રમાણે રાઈટ તો આની અંદર મારે કહેવાનું છે કે જે ZnNH2 2 ટાઈમ્સ છે એ કેવી રીતે બિહેવ કરશે એઝ અ એસિડિક કે એઝ અ બેઝ ધ્યાનથી સમજવાનો ટ્રાય કરો તો જો રિએક્શનની અંદર તમારે સિમ્પલી જોવાનું આને મારે જોવાનું છે કે એસિડ છે કે બેઝ છે આ શું છે એને આપણે ખબર પડી જાય તો આ ખબર પડી જાય રાઈટ કારણ કે એસિડ બેઝથી જ કંઈક પ્રોડક્ટ બની હશે અહીંયા તો આ સોલ્ટ છે તમારો અહીંયા જો તમારો KNH2 તો અહીંયા NH2 પર નેગેટિવ ચાર્જ હશે અને જ્યારે NH2 હશે તમારો તો NH2 માઇનસ કેવો હોય બેઝિક ઇન નેચર હોય તો આ KNO2 છે તમારો કેવો થશે બેઝિક ઇન નેચર થઈ જશે બેઝિક ઇન નેચર ઇન લિક્વિડ અમોનિયા તો અહીંયા આ આખી રિએક્શન કોની અંદર થતી હશે લિક્વિડ NH3 ની અંદર આખી રિએક્શન પ્રેઝન્ટ થતી હશે રાઈટ તો આ તો બેઝિક ઇન નેચર થઈ ગયો તો આને શું કર્યું તો આની જે રિએક્શન થશે આ કેવો થઈ જશે તમારો એસિડિક ઇન નેચર થઈ જશે શું થશે તમારો એસિડિક ઇન નેચર બની જશે રાઈટ તો એક આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ સિમ્પલી હું આનાથી થોડું ઓપોઝિટ તમને લઈ લઉં માની લો હું Zn હવે આ જ સોલ્ટ છે માની લો તમને આ સોલ્ટ K2 Zn NH2 4 ટાઈમ્સ હવે આની સિમ્પલી રિએક્શન હું તમને આપી દઉં છું 2NH4NO3 જોડે તો મારી ફાઇનલ પ્રોડક્ટ શું બનશે તો અહીંયા મારી ફાઇનલ પ્રોડક્ટ બનશે ZnNH2 ટ્વાઇસ પ્લસ 2KNO3 પ્લસ 4NH3 તો અમારી ફાઇનલ પ્રોડક્ટ બનશે આ પ્રમાણેની તો અહીંયા મારે પૂછ્યું છે કે આ મારે કેવી રીતે બિહેવ કરશે તો જો સૌથી પહેલા આ જુઓ અહીંયા તમારી લિક્વિડ NH3 જોડે રિએક્શન થાય રાઈટ તો અહીંયા તમે ધ્યાનથી જુઓ એ પ્રમાણે અહીંયા NO3 માઇનસ હશે તો અહીંયા તમારો NH4 પ્લસ બની જશે તો એના કારણે શું થશે તો એના કારણે આ શું થશે એઝ અ એસિડ કામ કરશે સોલ્ટ છે તમારો NH4 પ્લસનો તો શું હશે એસિડિક ઇન લિક્વિડ NH3 તો એના કારણે આ કેવો થઈ જશે તમારો બેઝિક ઇન નેચર થઈ જશે રાઈટ તો આ પ્રમાણે તમને કયો કમ્પાઉન્ડ કેવી રીતે બિહેવ કરશે એ વસ્તુ તમને જરા ખબર હોવી જોઈએ રાઈટ ઓકે ચલો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઉં તો આપણે બીજી એક સોલ્વન્ટ સિસ્ટમનો યુઝ કરીએ તો બીજી એક સોલ્વન્ટ સિસ્ટમની અંદર સિમ્પલી શું કરું છું તો માની લો મારી જોડે લિક્વિડ HF પ્રેઝન્ટ છે તો નેક્સ્ટ સોલ્વન્ટ સિસ્ટમ લખી દો લિક્વિડ HF તમને એક બીકરમાં આપી દીધું છે માની લો તમને એક બીકર આપી દીધું આ પ્રમાણે એની અંદર હું તમને HF નાખી દઉં તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે એનું ઓટો આયોનાઇઝેશન થયા પછી સોલ્વો કેટાયન અને સોલ્વો એનાયન શું બનશે તો મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે કે જ્યારે તમે HF લેશો ત્યારે ઓટો આયોનાઇઝેશન પછી તમને મળશે H2F પ્લસ અને બીજો મળશે તમને HF2 માઇનસ તો આ બંને સોલ્વો કેટાયન થયો આ થયો તમારો સોલ્વો કેટાયન અહીંયા લખી દો સોલ્વો કેટાયન અને આ બનશે તમારો સોલ્વો એનાયન શું બને તમારો સોલ્વો એનાયન બની ગયો રાઈટ હવે આના સ્ટ્રક્ચર પણ થોડા આપણે જાણીએ તો આપણને થોડો નોલેજ મળે અહીંયા સિમ્પલી શું થશે તમારું HF હશે આ પ્રમાણેનો પ્રેઝન્ટ HF ની જોડે અહીંયા લોન પેર પણ પ્રેઝન્ટ હોય અહીંયા તમારો H પ્લસ પ્રેઝન્ટ હશે અહીંયા શું થશે સિમ્પલી તો આ તમારો HF શું કરશે આ F પોતાના લોન પેર આપી દેશે અહીંયા સિમ્પલી શું કરશે આ પ્રમાણેનો તમારો હાઇડ્રોજનને પોતાની સાથે જોડી દેશે અને હવે જે પોઝિટિવ ચાર્જ આવશે તમારો ફ્લોરિન ઉપર આવી જશે રાઈટ હવે નેક્સ્ટ શું થશે અહીંયા તમારું તો અહીંયા તમારો એક HF આ પ્રમાણે F માઇનસ પ્રેઝન્ટ હતો અહીં તમારો HF પણ આ પ્રમાણે પ્રેઝન્ટ હશે
તો અહીંયા સિમ્પલી નેક્સ્ટ કેસની અંદર શું થશે, આ નેગેટિવ ચાર્જ શું કરશે, આના પર થોડો એટેક કરી દેશે અને ધીમે ધીમે આ બોન્ડ સ્ટ્રોંગ બનશે, આ બોન્ડ વીક બનશે અને એક ટાઈમ એવો હશે જ્યારે બંને બોન્ડ કેવા છે, ઓલમોસ્ટ ઇક્વલ હશે. તો એવા ટાઈમમાં શું થશે, આ પ્રમાણેનો H, પછી તમારો F, પછી આ પ્રમાણે H અને આ પ્રમાણે જે નેગેટિવ ચાર્જ છે આપણે ઓવરઓલ બહાર રાખી દઈએ. તો કારણ કે બંનેમાં અડધો અડધો વેચાઈ જશે, તો આ પ્રમાણે આ સોલ્વો એનાયનનું સ્ટ્રક્ચર તમારું બની જશે. રાઈટ. હવે હું શું કરું છું, જુદી જુદી સિસ્ટમ લઉં છું અને HF ની અંદર નાખી દઉં, તો કેવી રીતે બિહેવ કરશે એ વસ્તુ આપણે સમજવાની. તો ટાઇટલ લગાવી દો. તો માની લો કે હું તમને HF ની અંદર કોઈ ઓક્સાઇડ નાખી દઉં, ફોર એક્ઝામ્પલ માની લો સોડિયમનો ઓક્સાઇડ બનાવીને નાખી દઉં, તો શું થશે? તો ધ્યાનથી જોજો. તો હું શું કરું છું, HF એઝ અ સોલ્વન્ટ લઉં છું અને એની અંદર નાખી દઉં છું Na2O આ પ્રમાણે, અથવા હું નાખી દઉં છું NaOH, ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ. કેવી રીતે બિહેવ કરશે? તો સૌથી પહેલા આનું નેચર કેવું છે એ સમજો. તો આ બંને કેવા છે તમારા, બેઝિક ઇન નેચર છે. કેવા છે તમારા, બેઝિક ઇન નેચર. હવે યાદ કરો, મેં તમને કીધું હતું કોઈ પણ બેઝ હશે તમારું, જ્યારે સ્ટ્રોંગ બેઝ હોય, વીક બેઝ હોય, ડઝન્ટ મેટર, જ્યારે તમે એને એસિડની અંદર નાખશો એઝ અ બેઝ જ કામ કરશે. તો અહીંયા કેવું છે, બિહેવ્સ એઝ અ સ્ટ્રોંગ બેઝ, બિહેવ્સ એઝ અ સ્ટ્રોંગ બેઝ, સ્ટ્રોંગ બેઝ હંમેશા સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે કોઈ પણ એસિડિક સોલ્વન્ટની અંદર તમે બેઝ નાખશો ત્યારે. રાઈટ. ઓકે. હવે સપોઝ માની લો HF ની અંદર H2SO4, HF ની અંદર હું H2SO4 નાખી દઉં અથવા માની લો HNO3 નાખી દઉં, તો કેવી રીતે કામ કરશે? તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ આમનું નેચર કેવું છે. આ બંને કેવા છે તમારા, એસિડિક ઇન નેચર છે. કેવા છે તમારા, એસિડિક ઇન નેચર. બટ જ્યારે HF ની અંદર નાખશો, એસિડિક ઇન નેચર ઇન વોટર, વોટરની અંદર કેવો હોય છે તમારા, એસિડિક ઇન નેચર હોય છે. બટ જ્યારે તમે HF ની અંદર નાખશો, HF કેવું છે તમારો, સ્ટ્રોંગ એસિડ છે. આ પણ કેવા છે તમારા, સ્ટ્રોંગ એસિડ. તો આવા કેસમાં HF શું કરશે, પોતાના H+ H2SO4 ને આપી દેશે. તો પોતાના H+ જ્યારે H2SO4 ને આપી દેશે તો H2SO4 શું કરશે, H+ ને એક્સેપ્ટ કરી લેશે. હવે જ્યારે H+ ને એક્સેપ્ટ કરી લેશે તો શું થઈ ગયો, બેઝ થઈ ગયો. તો અહીંયા લખી દો, બિહેવ્સ એઝ અ બેઝ, બિહેવ્સ એઝ અ બેઝ ઇન પ્યોર HF, પ્યોર HF, બટ એસિડિક ઇન વોટર. વોટરની અંદર તમે જ્યારે લેશો, વોટર સિસ્ટમ, તો વોટર સિસ્ટમની અંદર તમારો H2SO4 શું હશે, એસિડિક ઇન નેચર હશે. જ્યારે HF ની અંદર તમે H2SO4 નાખશો ત્યારે કેવું થઈ જશે, બેઝિક ઇન નેચર થઈ જશે. HF શું કરશે, પોતાનો H+ H2SO4 ને આપી દેશે કે લે ભાઈ રમ શાંતિથી H+ ને લઈ. રાઈટ. તો એવા કેસમાં તમારો બેઝિક ઇન નેચર થઈ જશે. ક્લિયર? ઓકે. હવે એક વસ્તુ મારે તમને જસ્ટ નોટ કરાવવાની છે, જસ્ટ ગઈકાલે આપણે રહી ગઈ હતી, તો એ તમને હું અત્યારે એક્સપ્લેન કરી દઉં કે સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇન વોટર, સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇન વોટર, સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇન વોટર મોસ્ટ આઈએમપી છે. તો વોટરની અંદર સ્ટ્રોંગેસ્ટ એસિડ કોણ, તો H3O+. H3O+ વોટરની અંદર સ્ટ્રોંગેસ્ટ એસિડ છે. જ્યારે સ્ટ્રોંગેસ્ટ બેઝ ઇન વોટર, વોટર પર્ટિક્યુલર સોલ્વન્ટની વાત કરું છું, સ્ટ્રોંગેસ્ટ બેઝ અહીંયા ઇન લખી દો, અહીંયા ઇન સ્ટ્રોંગેસ્ટ બેઝ ઇન વોટર, તો એ આવશે તમારું OH-. કેવું થઈ જશે, OH- થઈ જશે. રાઈટ. ઓકે. ચલો હવે માની લો તમને વોટર સિસ્ટમ લો છું, તો અહીંયા લખી દો ઇન વોટર, ઇન વોટર H2SO4 કેવો હશે તમારો, એસિડિક ઇન નેચર હશે. કેવો હશે તમારો, એસિડિક ઇન નેચર હશે. H+ ને ઇઝીલી ડોનેટ કરી દેશે. રાઈટ. બટ વોટરની અંદર HF, વોટરની અંદર જ્યારે તમે HF લેશો ત્યારે વીક એસિડ તરીકે કામ કરશે, વીક એસિડ તરીકે કામ કરશે. તો આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. ઓકે. કારણ કે વોટરની અંદર સ્ટ્રોંગેસ્ટ એસિડ થશે તમારો H3O+. તો HF એઝ અ વીક એસિડ તરીકે કામ કરશે પાણીની અંદર. પણ જ્યારે HF ની અંદર જ્યારે તમે H2SO4 નાખશો તો એસિડ તો તમારો HF તો સ્ટ્રોંગ જ એસિડ છે, બટ H2SO4 તમારો બેઝ તરીકે કામ કરશે. એનું કારણ શું હશે, કારણ કે HF ની અંદર તમારું આયોનાઇઝેશન વધુ છે, મતલબ HF ની અંદર તમારા H+ વધુ ડોનેટ થતા હશે. સિમ્પલ. રાઈટ. ઓકે. હવે માની લો હું
HF ની અંદર તમારો એસિટિક એસિડ નાખી દઉં છું, માની લો હું HF ની અંદર તમારો એસિટિક એસિડ નાખી દઉં છું, તો એવા કેસમાં શું થશે, તો HF છે મારો અને એની અંદર નાખી દઉં છું CH3COOH એસિટિક એસિડ. તો એસિટિક એસિડ કેવો છે, જનરલી તમે જુઓ તો કેવો છે તમારો, વીક એસિડ ઇન વોટર, વીક એસિડ ઇન વોટર, વોટરની અંદર કેવો છે તમારો વીક એસિડ. બટ જ્યારે તમે HF ની અંદર નાખશો તો HF કેવો છે તમારો સ્ટ્રોંગ એસિડ. તો સ્ટ્રોંગ એસિડ છે ને આ પણ એસિડ છે, તો આ બાય ફોર્સ પોતાના H+ આને આપશે કે લે બેટા રમ, H+ રાખી દે તારી જોડે. તો સિમ્પલી શું કરશે, આ H+ ને એક્સેપ્ટ કરશે, તો એના કારણે શું થશે, બિહેવ્સ એઝ અ બેઝ, બિહેવ્સ એઝ અ બેઝ ઇન HF. તો HF ની અંદર CH3COOH બેઝ તરીકે કામ કરશે. ધ્યાનથી કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરું છું. ઓકે રાઈટ. હવે સપોઝ માની લો હું HF ની અંદર HClO4 નાખું, તો આવા કેસમાં શું થશે, તો એ લખી દો HF ની અંદર હું HClO4 પર ક્લોરિક એસિડ નાખું, તો પર ક્લોરિક એસિડ તમારું વોટર ની અંદર કેવું હોય છે, સ્ટ્રોંગેસ્ટ એસિડ. તો સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇન વોટર, સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇન વોટર, વોટરની અંદર એકદમ સ્ટ્રોંગ એસિડ છે. બટ જ્યારે તમે HF ની અંદર નાખશો તો એવા કેસમાં શું થશે, તો જો એક વસ્તુ કહી દઉં તમને, HClO4 એકદમ સ્ટ્રોંગેસ્ટ એસિડ છે, HF પણ સ્ટ્રોંગેસ્ટ એસિડ છે, બંને બે મારામારી કરશે કે ભાઈ હું સ્ટ્રોંગ તું સ્ટ્રોંગ, હું સ્ટ્રોંગ તું સ્ટ્રોંગ. પછી બંને સમાધાન કરશે કોર્ટમાં જઈને અને પછી કહી દેશે કે ભાઈ થોડી વાર તું એસિડ થઈ જશે, થોડી વાર હું થઈ જઈશ, થોડી વાર તું બેઝિક થઈ જશે, થોડી વાર હું બેઝિક થઈ જઈશ. તો ઓવરઓલ HClO4 HF ની અંદર એઝ અ એમ્ફોટેરિક કામ કરશે. શું કરશે, એમ્ફોટેરિક, એમ્ફોટેરિક બિહેવિયર, એમ્ફોટેરિક બિહેવિયર ઇન HF, એમ્ફોટેરિક બિહેવિયર ઇન HF. તો HClO4 શું કરશે, એમ્ફોટેરિક બિહેવિયર શો કરશે HF ની અંદર. રાઈટ. ઓકે. હવે અત્યાર સુધી તમે જોયું એ પ્રમાણે જેટલા પણ આપણે નાખ્યા કમ્પાઉન્ડ એની અંદર કાં તો એઝ અ બેઝ કામ કર્યું, કાં તો થોડા વીક એસિડ તરીકે કામ કર્યું, કાં તો એઝ અ થોડા એમ્ફોટેરિક રીતે કામ કર્યું. બટ આમાંથી એક પણ એવો આપણે ના નાખ્યો કે જે એઝ અ એસિડ કામ કરતું. તો એવો પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો ધ્યાનથી જોજો અહીંયા. તો માની લો કે મારી જોડે HF પ્રેઝન્ટ છે. ઓકે. હવે માની લો હું અહીંયા તમને એક એવો કમ્પાઉન્ડ આપું કે શું કરશે, તો આનો F- ખેંચી લેશે. મેં તમને ડોનેટ એક ડેફિનેશન લખાવી હતી લ્યુઇસ એસિડની, યાદ કરો શું કીધું હતું, તો લ્યુઇસ એસિડ એવો કે જે F- અથવા X- ને એક્સેપ્ટ કરતો હોય તો એ શું થઈ જશે, પોતે એસિડ થઈ જશે અને સામેવાળાને બેઝ બનાવી દેશે. તો આવા કેસમાં હું અહીંયા કોઈ એવું લ્યુઇસ એસિડ લઈ લઉં કે જે F- ને ખેંચી લે, તો ઓવરઓલ આ શું થઈ જશે, બેઝ થઈ જશે. આ તો એસિડ થશે કારણ કે લ્યુઇસ એસિડ છે. રાઈટ. તો અહીંયા હું એક્ઝામ્પલ તરીકે લઈ લઉં, માની લો મારી જોડે SbF5 પ્રેઝન્ટ છે. શું છે, SbF5 પ્રેઝન્ટ છે. તો SbF5 શું કરશે, આનો ખેંચી લેશે F-. તો અહીંયા શું થશે, SbF5-. તો આવા કેસમાં આ શું એઝ અ લુઇસ એસિડ તરીકે બિહેવ કર્યું. અને હવે આપણો જે HF છે એઝ અ શું થઈ જશે, લુઇસ બેઝ. શું થશે, લુઇસ બેઝ. મોસ્ટ આઈએમપી રિએક્શન કે કોણ કેવી રીતે બિહેવ કરશે, ધ્યાનથી જોજો આ વસ્તુ. ઓકે. એવી રીતે બીજા લ્યુઇસ એસિડ છે, કદાચ તમને એક્ઝામની અંદર તમને SbF5 ના આપ્યો હોય, એની જગ્યાએ કોઈ બીજું આપી દીધું હોય, તો એ પણ જરા હું તમને એક્ઝામ્પલ લખાવી દઉં. તો જરા તમે લખી દેજો લ્યુઇસ એસિડના એક્ઝામ્પલ. તો લ્યુઇસ એસિડના જો તમને એક્ઝામ્પલની વાત કરો તો એની અંદર આવશે તમારો SbF5, એના પછી આવશે તમારો SbF4 પણ તમારો છે, સોરી SnF4, SnF4, SiF4, PF5, AsF5, SbCl3, SbCl5. ઓકે. આ બધા કેવા છે, તમારા લુઇસ એસિડના એક્ઝામ્પલ છે. તો જ્યારે પણ HF ની અંદર આ કમ્પાઉન્ડ નાખવામાં આવશે તો એઝ અ લુઇસ એસિડ કામ કરશે આ બધા જ કમ્પાઉન્ડ, કારણ કે એ શું કરશે, F- ને પોતાની તરફ એક્સેપ્ટ કરી લેશે અથવા પોતાની તરફ ખેંચી લેશે. રાઈટ. ઓકે. ચલો હવે આપણે શું કરીએ, એના પછી એક નવી સિસ્ટમ સમજીએ. તો નવી સિસ્ટમ છે આપણી એસિડિક સિસ્ટમ, ધેટ ઇઝ અવર H2SO4. તો ટાઇટલ લગાવી દો H2SO4 એઝ અ સોલ્વન્ટ, એસિડિક સોલ્વન્ટ. તો
તો કોન્સન્ટ્રેટ H2SO4 તો કોઈ જગ્યાએ તમને પૂછી લે કે આપણે લેબની અંદર જે કોન્સન્ટ્રેટ H2SO4 આવે કેટલા ટકા હોય તો ઓવરઓલ 98% ને અરાઉન્ડ તમારું કોન્સન્ટ્રેટ H2SO4 લેબની અંદર આવતું હોય છે ઓકે HCl ની અંદર પૂછી લે તમને HCl તો HCl તમને લેબની અંદર આવતું હોય છે 36 to 37% ને અરાઉન્ડ ઓકે 35 to 37 અરાઉન્ડ અને HNO3 ની વાત કરીએ તો HNO3 આવતું હોય છે તમારું 65% ને અરાઉન્ડ તો કદાચ કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં પૂછી લે તો આ વસ્તુ યાદ હોવી જોઈએ ઓકે રાઈટ ચલો હવે આપણે એસિડિક સોલ્વન્ટ તરીકે સિસ્ટમ તરીકે સમજીએ તો જુઓ ધ્યાનથી જોજો તો માની લો કે હું તમારે એક બીકરની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 લઈ લઉં શું કરું બીકરની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 લઈ લઉં હવે જો તો કદાચ તમે MSc કરતા હો તો ધ્યાનથી જોજો એ કોન્સન્ટ્રેટ H2SO4 ની અંદર બીકરમાં લેજો ને એની અંદર એમોનિયાનું સોલ્યુશન નાખી દેજો NH4OH નાખતા નહીં બરાબર આ તો જસ્ટ કહું છું તમને નહીં તો ક્યાંક લોચા થશે ઓકે તો તરત શું થશે તો તરત એક ફ્યુમ્સ નીકળશે આખી છાંટા ઉઠશે તો એવા કેસમાં શું થશે ઓવરઓલ તો તમારો જે એમોનિયા છે એને ફાસ્ટ રિએક્શન આપી ફાસ્ટ રિએક્શન મતલબ સ્ટ્રોંગ બેઝ તો અહીંયા આપણે કેસ 1 by 1 આપણે સમજીએ તો માની લો હું ફર્સ્ટ કેસની અંદર શું કરું છું તો H2SO4 ની અંદર હું લિક્વિડ એમોનિયા નાખી દઉં તો H2SO4 લીધું એની અંદર મેં તમને ઈ લિક્વિડ એમોનિયા NH3 લિક્વિડ નાખ્યું તો આવા કેસમાં શું થશે તો જે લિક્વિડ NH3 છે આ કેવો છે તમારો વીક બેઝ ઇન વોટર વોટરની અંદર કેવો છે તમારો વીક બેઝ ઇન વોટરની અંદર તમારો વીક બેઝ પણ જ્યારે H2SO4 એઝ અ એસિડિક સોલ્વન્ટ સિસ્ટમ છે તો એસિડિક સોલ્વન્ટ સિસ્ટમની અંદર કોઈ પણ બેઝ નાખો તમે સ્ટ્રોંગ બેઝ નાખો કે વીક બેઝ નાખો હંમેશા સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરે સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે તો બિહેવ્સ એઝ સ્ટ્રોંગ બેઝ તરીકે જ કામ કરશે આ વસ્તુ જરા યાદ રાખી દેજો ઓકે રાઈટ હવે માની લો H2SO4 ની અંદર હું નાખી દઉં છું કોઈ એસિડ તો કેવી રીતે કામ કરશે એ વસ્તુ પણ સમજીએ તો એસિડ તરીકે માની લો હું તમને આપી દઉં ફોર એક્ઝામ્પલ માની લો HNO3 લઈ શકું છું H3PO4 લઈ શકું છું માની લો હું એસિટિક એસિડ લઈ શકું છું તો માની લો હું તમને આપી દઉં સિસ્ટમ H2SO4 અને એની અંદર નાખ્યું છે મેં CH3COOH એસિટિક એસિડ ધેટ ઇઝ વીક એસિડ ઇન વોટર બીજો છે તમારો H3PO4 અને એના પછી છે તમારો HNO3 કેવી રીતે બિહેવ કરશે તો H2SO4 કેવો છે કેમિકલનો રાજા કિંગ ઓફ કેમિકલ્સ બરાબર તો રસાયણોનો રાજા કહેવાય જો તમને ગુજરાતીમાં BSc માં કોઈએ કીધું હોય તો આવા કેસમાં શું થશે તો જે તમારો H2SO4 શું કરશે જબરજસ્તી પોતાનો H+ આપી દેશે CH3COOH ને કહેશે ભાઈ લઈ જા મારા H+ ને લઈ જા તો જો CH3COOH નું સ્ટ્રક્ચર કેવું હોય તો આ પ્રમાણેનું સ્ટ્રક્ચર હોય એની જોડે આ પ્રમાણે લોન પેર પ્રેઝન્ટ હોય તો H2SO4 શું કરશે જબરજસ્તી પોતાના H+ આને આપી દેશે તો શું કરશે એઝ અ કેવી રીતે બિહેવિયર કર્યું આને એઝ અ બેઝ શું થશે અહીંયા લખી દો બિહેવ્સ એઝ અ બેઝ ઇન H2SO4 માં બેઝ તરીકે બિહેવ કરશે અને આ જે બાકીના જે તમને ત્રણ આ જે એસિડ આપેલા છે કેવા છે તો એસિડિક ઇન વોટરની અંદર કેવો હોય એસિડિક હોય તો એસિડિક ઇન વોટર ધેટ મીન ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે તમારો જે પર્ટિક્યુલર કમ્પાઉન્ડ છે એ તમારી સોલ્વન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે કેવી રીતે બિહેવ કરશે જો તમે એસિડિક સોલ્વન્ટ લો તો અલગ રીતે બિહેવ કરે બેઝિક સોલ્વન્ટ લો તો અલગ રીતે બિહેવ કરે વોટર લો તો અલગ રીતે બિહેવ કરે તો બધી વસ્તુ આપણે જરા સમજવાની છે ઓકે રાઈટ હવે સપોઝ માની લો હું તમને યુરિયા કોઈ પણ ન્યુટ્રલ કમ્પાઉન્ડ નાખી દઉં માની લો યુરિયા એસિટામાઇડ સલ્ફામાઇડ સલ્ફામિક એસિડ એ બધા નાખી દઉં તો અહીંયા માની લો હું તમને H2SO4 લો અને માની લો તમારું યુરિયા લઈ લો તો યુરિયા લઈ લો બાકીના સ્ટ્રક્ચર તમને ખબર છે સલ્ફામાઇડના એસિટામાઇડના બધા તો એ તમે ધ્યાનથી સમજી લેજો તો માની લો મારી જોડે આ પ્રમાણેનો યુરિયા આ પ્રમાણે પ્રેઝન્ટ છે NH2 અહીંયા તમારો NH2 રાઈટ અને હવે હું તમને કહું કે આ કેવી રીતે બિહેવ કરશે તો સૌથી પહેલા વાત વોટરની અંદર કેવી રીતે બિહેવ કરશે તો આપણને ખબર છે એ પ્રમાણે ન્યુટ્રલ હોય યુરિયા કેવું હોય ન્યુટ્રલ ઇન વોટરની અંદર કેવું હોય ન્યુટ્રલ હોય બટ જ્યારે H2SO4 ની અંદર નાખશો તો H2SO4 શું કરશે આના સાથે પણ જબરજસ્તી કરશે અને જબરજસ્તીથી પોતાના H+ NH2 ના જે લોન પેર છે એને જબરજસ્તીથી આપી દેશે
અને NH2 પણ નક્કી કર્યું છે કે હું લોન પેર હું H+ એક્સેપ્ટ નહીં કરું, તો બંને વચ્ચે લડાઈ થશે અને ઓવરઓલ લાસ્ટમાં કોણ જીતશે? H2SO4. તો આને શું કર્યું? એઝ અ વીક બેઝ કામ કર્યું. અહીંયા લખી દો વીક બેઝ ઇન કોન્સન્ટ્રેટ H2SO4. H2SO4 માં કેવી રીતે કામ કરશે? તમારો ન્યુટ્રલ કમ્પાઉન્ડ વીક બેઝ તરીકે કામ કરશે. ક્લિયર? ઓકે. હવે આપણે શું કરીએ? H2SO4 થી પણ થોડા સ્ટ્રોંગ એસિડ લઈ લઈએ, તો એ કેવી રીતે બિહેવ કરે એ વસ્તુ સમજી લઈએ. ઓકે, તો ન્યૂ ટાઇટલ લગાવી દો H2SO4 ઇન ઓલિયમ. H2SO4 પ્લસ ઓલિયમ અથવા ફ્યુમિંગ H2SO4 પણ જેને આપણે કહેતા હોય છે, ફ્યુમિંગ H2SO4. તો ઓલિયમ અથવા ફ્યુમિંગ H2SO4 નો મતલબ શું છે? તો અહીંયા સિમ્પલી શું કરવામાં આવ્યું હોય? કોન્સન્ટ્રેટ H2SO4 તો હોય જ, કોન્સન્ટ્રેટ H2SO4 તો ત્યાં પ્રેઝન્ટ હોય અને જેની કોન્સન્ટ્રેશન કેટલી હોય? 98% હોય. મતલબ શું હશે? 2% વોટર પ્રેઝન્ટ હશે. હવે આપણને ખબર છે એ પ્રમાણે વોટર H2O પ્લસ SO3 શું બનશે તમારું? H2SO4 બની જશે. તો મારે શું કરવું છે? 98% ને હવે ટ્રાય કરવું છે કે 99% કરી દઉં અથવા 100% કરી દઉં. તો જે 2% પાણી ખરું ને એની અંદર શું કરવામાં આવશે? SO3 ગેસ પાસ કરવામાં આવશે. તો એ SO3 ગેસ પાણી સાથે ભેગો થઈને H2SO4 બનાવી દે. તો હવે જે તમારો ફ્યુમિંગ H2SO4 અથવા તમે ઓલિયમ જેને કહો, તો એની કોન્સન્ટ્રેશન ટ્રાય કરીએ કે આપણે 100% ની અરાઉન્ડ જાય. તો જ્યારે કોન્સન્ટ્રેશન વધુ હશે કોન્સન્ટ્રેટ H2SO4 ની, તો એસિડિટી પણ વધુ થઈ જશે. બરાબર? તો ઓવરઓલ તમારો જે ઓલિયમ છે કેવો છે? સ્ટ્રોંગ એસિડ હશે કમ્પેર ટુ કોન્સન્ટ્રેટ H2SO4, કારણ કે એની અંદર H2SO4 ના પર્સન્ટેજ વધુ હશે. રાઈટ? તો આ શું થશે તમારો? સ્ટ્રોંગ એસિડ ઇન વોટર. સૌથી પહેલા સ્ટ્રોંગ એસિડ ઇન વોટર. રાઈટ? હવે કોન્સન્ટ્રેટ H2SO4 ની અંદર હું જ્યારે ઓલિયમ નાખીશ તો શું થશે? તો છે તો ભાઈ ને ભાઈ, H2SO4 ને ઓલિયમ બંને ભાઈ જ છે. તો શું કરશે ભાઈ? તું નહીં, હું નહીં, ઠીક છે, ચલો આપણે થોડું વચ્ચેનો રસ્તો કાઢીએ. તો H2SO4 થોડો નાનો ભાઈ, કારણ કે આની અંદર માની લો કે 99.5% પ્રેઝન્ટ છે. ઓકે, હવે માની લો તમારો 98% પ્રેઝન્ટ છે, તો H2SO4 શું થઈ ગયો તમારો? નાનો ભાઈ. તો આવા કેસની અંદર શું થશે? તો જે 99.5% છે એવું કે હું સ્ટ્રોંગ છું, પણ થોડા નાના ભાઈને ખુશ કરવા માટે શું કરશે? ઠીક છે, હું વીક બની ગયો. રાઈટ? તો શું થશે અહીંયા? તો ઓલિયમ તમારો વીક એસિડ ઇન કોન્સન્ટ્રેટ H2SO4. આમ સ્ટ્રોંગ છે પણ કોન્સન્ટ્રેટ H2SO4 પોતાનો ભાઈ છે એટલા માટે શું કરશે? ઠીક છે ભાઈ, હું વીક બની જાઉં. તો અહીંયા વીક એસિડ થઈ જશે. એ જ પ્રમાણે H2SO4 ને જ્યારે તમે ફ્લોરોસલ્ફોનિક એસિડ સાથે નાખો, H2SO4 ની જ્યારે તમે FSO3H કરો, તો FSO3H છે એ પણ તમારો સ્ટ્રોંગ એસિડ છે. બરાબર? તો અહીંયા લખી દો સ્ટ્રોંગ એસિડ ધેન H2SO4, સ્ટ્રોંગ એસિડ. તો સ્ટ્રોંગ એસિડ ઇન વોટર પણ છે, આ તમારું સ્ટ્રોંગ એસિડ ઇન વોટર છે અને H2SO4 કરતાં પણ વધુ સ્ટ્રોંગ છે અને બિહેવ્સ એઝ અ વીક એસિડ ઇન કોન્સન્ટ્રેટ H2SO4. તે કા વસ્તુ તમે જરા યાદ રાખી લેજો. રાઈટ? ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે સમજીએ. નેક્સ્ટ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. એક મિનિટ, એના પહેલા એક હું તમને એક આપી દઉં, સુપર એસિડ કોને કહેવાય? તો સુપર એસિડ જરા તમે યાદ રાખી દેજો. તો સલ્ફ્યુરિક એસિડ જેને આપણે કહીએ છીએ FSO3H, ફ્લોરોસલ્ફ્યુરિક એસિડ પ્લસ SbF5. આ જે મિક્સચર છે એને આપણે કહેતા હોય છે સુપર એસિડ, મતલબ હાઈલી એસિડિક છે. સુપર એસિડ જીસેટમાં કોપી એન્ડ પેસ્ટ આવી શકે છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ પેર ઓફ સુપર એસિડ? સુપર એસિડ કોને કહેવાય એ પ્રમાણે તો અહીંયા તમને યાદ હોવું જોઈએ કે FSO3H અને SbF5 બંનેની જે મિક્સચર છે એને આપણે કહેતા હોઈએ છીએ સુપર એસિડ. ઓકે, તો આ એટલો બધો સુપર એસિડ છે કે તમારા ન્યુટ્રલ કમ્પાઉન્ડને પણ પ્રોટોનેટ કરી દે. જનરલી આપણે શું કરતા હોય? તો NH3 છે એની જોડે H+ કરાવીએ તો શું કરશે? આ એસિડ છે તો આને H+ કરીને પ્રોટોનેટ કરી દીધો, તો અહીંયા NH4+ બનાવી દીધું. આ પ્રોટોનેટ કેમ થયું? કારણ કે આની જોડે લોન પેર પ્રેઝન્ટ છે. બટ સપોઝ માની લો એવું કમ્પાઉન્ડ છે જેની જોડે લોન પેર પ્રેઝન્ટ નથી. રાઈટ? તો માની લો CH4 પ્રેઝન્ટ છે, તો CH4 જોડે માની લો તમારો લોન પેર પ્રેઝન્ટ જ નથી. રાઈટ? હવે હું આની H2SO4 જોડે રિએક્શન કરાવું તો કોઈ જ રિએક્શન નહીં થાય. નો રિએક્શન. શું હશે? નો રિએક્શન. બટ જ્યારે હું CH4 ની સુપર એસિડ જોડે રિએક્શન કરાવીશ, જ્યારે હું
CH4 ની સુપર એસિડ જોડે રિએક્શન કરાવીશ તો ત્યારે આ પ્રોટોનેટ થઈ જશે અને બનાવી દેશે CH5+ બનાવી દેશે. શું બનાવી દેશે? CH5+ બનાવી દેશે, જેની જોડે 3 સેન્ટર્ડ 2 ઇલેક્ટ્રોન બોન્ડ પ્રેઝન્ટ હશે. શું હશે? 3 સેન્ટર્ડ 2 ઇલેક્ટ્રોન બોન્ડ પ્રેઝન્ટ હશે. રાઈટ? ઓકે. નાઉ હવે આનો યુઝ શું તમારો? સુપર એસિડનો યુઝ શું? તો જે હાયર આલ્કિન્સ હશે, તમારા મોટા મોટા આલ્કિન હશે, એને તમારે લોઅર આલ્કિનમાં કન્વર્ટ કરવા માટે સુપર એસિડનો તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે પ્રેઝન્ટ છે આ પ્રમાણેનો CH3 4 ટાઈમ્સ નિયોપેન્ટેન પ્રેઝન્ટ છે ફોર એક્ઝામ્પલ, અને એની રિએક્શન હું સુપર એસિડ જોડે કરાવું તો સિમ્પલી શું થશે? H+ આને આપી દેશે તો આમાં બની જશે CH3 આ પ્રમાણે. માની લો તમારે આ પ્રમાણે, તો અહીંયા તમારો H, અહીંયા તમારો બાકીના મિથાઇલ ગ્રુપ કરી દો આ પ્રમાણે 4 મિથાઇલ ગ્રુપ. રાઈટ? તો અહીંયા શું થશે? આ તમારો પોઝિટિવ ચાર્જ. તો નેક્સ્ટ કેસની અંદર શું થશે? તો અહીંયા આ જે છે તમારો H+ અને અહીંયા તમારું નીકળી જશે અને તમારી ફાઇનલ પ્રોડક્ટ શું બનાવી દેશે? અહીંયા ફાઇનલ પ્રોડક્ટ બનાવી દેશે તમારી આ પ્રમાણે. અહીંયા તમારે આ 3 1 2 3 થઈ ગયા અને સાથે સાથે તમારો અહીંયા CH4 તમારો રિલીઝ થઈ ગયો હશે. ઓકે ઓકે 1 2 3 4 1 2 3 4 5 રાઈટ. અહીંયા તમારો કમ્પાઉન્ડ આ પ્રમાણે અહીંયા તમારો રિલીઝ થયો હશે. ઓકે રાઈટ. તો આ ટાઈપે તમે શું થયું? અહીંયા હાયર આલ્કેન હતો તેમાંથી તમે એક આલ્કાઇલ ગ્રુપ નીકાળી દીધો તો હાયર આલ્કેનમાંથી લોઅર આલ્કેનમાં કન્વર્ટ કરવા માટે અહીંયા તમે આને યુઝ કર્યો સુપર એસિડનો. રાઈટ? હવે જે સુપર એસિડ છે તમારું વેક્સ કેન્ડલ, જે કેન્ડલ આવે છે તમારી, એને પણ તમે ડિઝોલ્વ કરી શકો અને આનું બીજું નામ છે તમારું મેજિક એસિડ, ઓલ્સો નોન એઝ, અહીંયા લખી દો ઓલ્સો નોન એઝ મેજિક એસિડ. આ બધા જીસેટ માટેના મોસ્ટ IMP નાના વન લાઇનર કહી શકો તમે, મેજિક એસિડ કહી શકો. તો મેજિક એસિડનો મતલબ શું થાય? SbF5 અને ફ્લોરોસલ્ફ્યુરિક એસિડનું મિક્સચર, જેને આપણે કહેશું મેજિક એસિડ. ઓકે રાઈટ. ચલો હવે આપણે નેક્સ્ટ તમારી સોલ્વન્ટ સિસ્ટમ લઈએ, જેની અંદર આપણે સિમ્પલી શું કરીએ? એક નોન એક્વા સોલ્વન્ટ લઈએ. ફોર એક્ઝામ્પલ માની લો લિક્વિડ BrF3. તો આ કેવી રીતે બિહેવ કરશે? તો ના આની જોડે H+ પ્રેઝન્ટ છે, ના આની જોડે OH- પ્રેઝન્ટ છે, તો કેવી રીતે બિહેવ કરશે? તો ડિપેન્ડ કરશે કે એની સાથે તમે કયો કમ્પાઉન્ડ નાખો છો. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે એક બીકર પ્રેઝન્ટ છે આ પ્રમાણેનું. બીકરની અંદર મેં નાખ્યું છે BA, માની લો બીકરની અંદર મેં ભરેલું છે BrF3. રાઈટ? તો નોન એક્વા સોલ્વન્ટ છે. હવે સપોઝ માની લો હું ઉપરથી નાખું છું NaF, માની લો KF, માની લો RbF, CSF, NaCl, માની લો KCl, આ બધા નાખું છું તો કેવી રીતે બિહેવ કરશે? તો જુઓ આ બધા કમ્પાઉન્ડને હું એક સાથે એક કરીને આની અંદર નાખું છું. યાદ કરો મેં તમને શું કીધું હતું આગળ, કે આ જ્યારે F- Cl- કોઈ પણ કમ્પાઉન્ડ કે જે X- ને ડોનેટ કરતો હશે, કે શું થશે? તમારું લુઈસ બેઝ. શું થશે? લુઈસ બેઝ થઈ જશે. શું થશે? બિહેવ્સ એઝ અ લુઈસ બેઝ. અને એની અંદર ઓવરઓલ રિએક્શન શું થશે? તો BrF3 હશે અને જ્યારે તમે KF જોડે રિએક્શન કરાવશો તો ફાઇનલ તમને બનશે તો KBrF4. આ પ્રમાણે તમને એક સોલ્ટ બની જશે. તો આને સિમ્પલી શું કર્યું? F- ને એક્સેપ્ટ કર્યું. તો આ શું થઈ ગયું? તમારો એઝ અ લુઈસ એસિડ બિહેવ કર્યું અને આને શું કર્યું? લુઈસ બેઝ તરીકે આને પોતે બિહેવિયર કર્યું. રાઈટ? ઓકે. હવે સપોઝ માની લો BrF3 ની અંદર હું તમને લુઈસ એસિડ નાખી દઉં તો શું થશે? તો યાદ કરો, કોઈ લુઈસ એસિડ તમે નાખી દો, ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે બીકર પ્રેઝન્ટ છે. ઓકે, બીકરની અંદર હું BrF3 લઈ લીધું અને ઉપરથી નાખી દઉં છું. ફોર એક્ઝામ્પલ માની લો SbF5 નાખી દીધું. ફોર એક્ઝામ્પલ માની લો SbF5 ઉપરથી નાખી દીધું. તો SbF5 શું છે? તમારો લુઈસ એસિડ. તો આની પાસેથી જબરજસ્તીથી F- લઈ લેશે તો અહીંયા શું થશે? FbF5 પ્લસ BrF3. તો ઓવરઓલ શું બની જશે? તો ઓવરઓલ બની જશે BrF2 પ્લસ અને બીજું હશે તમારું SbF5 માઇનસ. તો આને શું કર્યું? તમારું જબરજસ્તીથી H+ ખેંચી લીધો આને, તો આ થઈ ગયો તમારો લુઈસ એસિડ અને આ થઈ ગયું તમારું લુઈસ બેઝ. તો લુઈસ એસિડ જો તમે નાખશો તો લુઈસ એસિડ તરીકે જ કામ કરવાનું છે તમારું. રાઈટ? તો એક્ઝામ્પલ તમને ખબર છે લુઈસ એસિડના કયા કયા છે? મેં તમને કીધું હતું SiF4, અહીંયા તમે લખો તો લખી દો.
SiF4 તમે લઈ શકો, SiCl4 તરીકે તમે લઈ શકો, SnF4 તરીકે લઈ શકો તમે, PF5 તરીકે પણ તમે લઈ શકો, PF5 તરીકે લઈ શકો તમે, ASF5, SBF5, BF3 પણ તમે લઈ શકો કારણ કે એ પણ લુઈસ એસિડ છે તમારું, BCl3 તમે લઈ શકો, રાઈટ? તો આ બધા કેવા છે? બિહેવ્સ એઝ અ એસિડ ઇન BrF3, behaves as acid in BrF3, રાઈટ? તો આ વસ્તુ તમે જરા નોટ કરી. તો અહીંયા શું થયું, આપણે BrF3 ની અંદર જ્યારે તમે કોઈ સોલ્ટ નાખ્યો તો એઝ અ બેઝ કામ કર્યું, જ્યારે એની જોડે F Cl અથવા બીજું કંઈ પ્રેઝન્ટ હતું. જ્યારે તમે લ્યુઇસ એસિડ નાખ્યો BrF3 ની અંદર તો એને એઝ અ એસિડ કામ કર્યું, અને જે તમારો BrF3 છે એને એઝ અ બેઝ કામ કર્યું. તો BrF3 છે એના બંને રોલ છે, એઝ અ એસિડ પણ કામ કરી શકે છે, એઝ અ બેઝ પણ કામ કરી શકે છે. ઓકે, રાઈટ. ચલો સિમ્પલી હું તમને બીજું એક લઈ લઉં એક્ઝામ્પલ. માની લો મારી જોડે એક બીજી સોલ્વન્ટ સિસ્ટમ પ્રેઝન્ટ છે. ફોર એક્ઝામ્પલ માની લો લિક્વિડ SO2 સિસ્ટમ પ્રેઝન્ટ છે. તો આની અંદર સિમ્પલી શું થશે, તો લિક્વિડ સિસ્ટમની અંદર જ્યારે તમે SOCl2 માની લો SOCl2 SOBr2 આ પ્રમાણેના તમે જ્યારે કમ્પાઉન્ડ નાખશો એક્સેટ્રા, તો એ કેવી રીતે કામ કરશે, તો બિહેવ્સ એઝ અ એસિડ. કેમ કે જો અહીંયા તમારું શું છે, તો જો ધ્યાનથી SO2 પ્રેઝન્ટ છે, એની જડે તમે જ્યારે SOCl2 નાખશો તો શું બનશે, તો SO2, તો એમને એમ છે તમારો સોલ્વન્ટ, અહીંયા શું બનશે SO2 પ્લસ 2Cl માઇનસ. તો આ સિસ્ટમે તમારું શું જનરેટ કર્યું, તો આ સિસ્ટમે તમારું જનરેટ કર્યું સોલ્વો કેટાયન. શું જનરેટ કર્યું તમારું, સોલ્વો કેટાયન, કારણ કે SO2 નો સોલ્વો કેટાયન શું હતો, SO2 પ્લસ. તો સોલ્વો કેટાયન જે જનરેટ કરે તો શું થઈ ગયું તમારું અહીંયા, તો આ જે તમારો કમ્પાઉન્ડ કયો થઈ ગયો, એસિડિક ઇન નેચર, કારણ કે એને શું થઈ ગયું તમારું સોલ્વો કેટાયન જનરેટ કર્યું, માટે શું થઈ જશે તમારો એસિડિક ઇન નેચર. તો એસિડિક ઇન નેચર બની જશે, રાઈટ? હવે જ પ્રમાણે માની લો હું SO2 પ્લસ માની લો હું Na2SO3 નાખી દઉં તો શું બનશે, તો SO2 તો તમારો સોલ્વન્ટ છે અને તમારે આ શું કરશે, આયોનિક કમ્પાઉન્ડ છે તેનો છૂટો કરી દેશે. તો 2Na પ્લસ SO3 2 માઇનસ. હવે જે તમારો SO3 2 માઇનસ છે આ શું છે તમારો સોલ્વો એનાયન. શું છે તમારો સોલ્વો એનાયન. અને જે કમ્પાઉન્ડ તમારો સોલ્વો એનાયન જનરેટ કરતું હશે તો સિમ્પલી શું થઈ જશે તમારો બેઝિક ઇન નેચર થઈ જશે. શું થશે તમારો બેઝિક ઇન નેચર થઈ જશે, રાઈટ? તો ઓવરઓલ તમને સમરી લખવાનો ટ્રાય કરીએ તો આપણે સમરી શું થશે, તો ટાઇટલ લગાવી દો સમરી. તો સમરીની જો વાત કરું તો અહીંયા જો તમારો SOX2 એઝ અ એસિડ કામ કરશે, એસિડ ઇન SO2, અને M2SO3 જે M શું હશે તમારી મેટલ, કોઈ પણ લિથિયમ પોટેશિયમ સોડિયમ, રાઈટ? તો એ શું હશે તમારો બેઝ ઇન SO2. આ તમારી સમરી થઈ ગઈ. ઓકે, રાઈટ. હવે લાસ્ટ એક્વા સોલ્વન્ટ નોન એક્વા સોલ્વન્ટ છે જે તમારો લિક્વિડ N2O4. એના પછી આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, તો લાસ્ટ તમારો છે લિક્વિડ N2O4. લિક્વિડ N2O4 અથવા તમે NO2 પણ કહી શકો, લિક્વિડ NO2. ઓકે, કારણ કે એનો ડાયમર જ છે N2O4. તો જ્યારે લિક્વિડ N2O4 ની અંદર જ્યારે તમે NO નાખશો, NOCl NOBr, તો આ શું થશે તમારા, તો લખી દો behaves as a acid in liquid N2O4. કારણ કે જો અહીંયા NO પ્લસ જનરેટ કરશે તો સોલ્વો કેટાયન જનરેટ કરશે, તો સોલ્વો કેટાયન જનરેટ કરશે તો શું બની જશે તમારો એસિડ બની જશે. એ જ પ્રમાણે માની લો કે હું MnO3 જ્યાં M શું છે તમારી મેટલ, તો જ્યારે MnO3 તરીકે નાખું અથવા M2NO3 ઓકે M2NO3 તો સોરી MnO3 ટ્વાઇસ ત્યાં M શું હોઈ શકે તમારી મેગ્નેશિયમ હોઈ શકે, કેલ્શિયમ હોઈ શકે, બરાબર? કેલ્શિયમ 2 પ્લસ મેગ્નેશિયમ 2 પ્લસ, અહીંયા તમારી M શું હોઈ શકે પોટેશિયમ પ્લસ સોડિયમ પ્લસ, એ પ્રમાણે. તો આ શું હશે તમારા, તો લખી દો behaves as a base in liquid liquid N2O4. કારણ કે અહીંયા શું થશે, સિમ્પલી તમારો NO3 માઇનસ જનરેટ થશે, અને જ્યારે NO3 માઇનસ જનરેટ થાય તો એ શું થશે તમારો સોલ્વો એનાયન જનરેટ થયો, અને સોલ્વો એનાયન જનરેટ કરે છે એ શું થઈ જશે
બેઝિક ઇન નેચર. તો અહીંયા ઓવરઓલ તમારો MnO3 અથવા MnO3 ટ્વાઇસ એ શું હશે તમારો બેઝિક ઇન નેચર બની જશે, રાઈટ. તો અહીંયા આપણું જે એસિડ બેઝ કોન્સેપ્ટનું ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એક જસ્ટ નાનકડો કોન્સેપ્ટ બાકી છે, હાર્ડ એસિડ બેઝ કોન્સેપ્ટ, જેની અંદર આપણે સિમ્પલી હું તમને કાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે કાલે સ્ટાર્ટ કરીશું કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી, એના પહેલાં હું તમને એક નાનકડો ટોપિક છે, જસ્ટ આની અંદર જસ્ટ નાનકડી 2-4 વસ્તુ યાદ રાખવાની છે. તો એ વસ્તુ આપણે યાદ રાખશું. ઓકે, તો એની અંદર આપણે એ વસ્તુ ડિસ્કસ કરીશું. તો અહીંયા આપણા ઓવરઓલ 4 ચેપ્ટર કમ્પ્લીટ થાય છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના. એના પછી આપણે મેઇન ચેપ્ટરમાં જોઈએ તો કોઓર્ડિનેશન, ઓર્ગેનોમેટાલિક અને બાકીના ચેપ્ટર્સ પછી આપણે આગળ કરશું. ઓકે, તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે. જો લેક્ચરમાં મજા આવી હશે તો કોમેન્ટ સેક્શનમાં એકવાર લખી દો કે સર મજા આવી. તો મને પણ મજા આવે તમારી કોમેન્ટ્સ વાંચીને, અને હું બીજી એનર્જી, ડબલ એનર્જી સાથે તમારી જોડે નેક્સ્ટ ચેપ્ટર્સ ભણાવી શકું. તો આઈ હોપ કે તમને મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ. તો હવે તમે લેફ્ટ કરી શકો છો. થેન્ક યુ. Okay, now you guys can left the session. Thank you.